દરેક વિદ્યાર્થીનું લેક્ચર નંબર 13માં સ્વાગત છે. આની અગાઉ જે 12 લેક્ચર અપલોડ કરેલા છે સંઘાત વિશે સ્પેશિયલી કે જેમાં સંઘાતની જ વાત કરવામાં આવી છે એ તમે જોયા હશે. તો આપણે લેક્ચર નંબર 13 હવે સ્ટાર્ટ કરીએ. લેક્ચરની શરૂઆત દાખલાથી કરીશું. બરાબર છે? જો તો રકમ તમારી સામે છે, સ્ક્રીન સામે, અને હવે આ દાખલો તમને સોલ્વ કરતા આઈ થિંક આવડવો જોઈએ. ચલો જોઈએ આપણે. તમે જો ઈચ્છો તો તમે જાતે દાખલો ગણી શકો છો વિડીયો પોઝ કરીને. જો શું લખ્યું છે, બે સમાન ગોળાઓ, બે ગોળા સમાન છે, એ બિંદુએથી લીસી સપાટીઓ પર મુક્ત કરતા. ટૂંકમાં એક લીસી સપાટી છે એ બી અને બીજી લીસી સપાટી છે એસી. બંને સપાટી લીસી છે એટલે કોઈ ઘર્ષણ બળ લાગશે નહીં, કે ઘર્ષણ ટૂંકમાં કેટલો છે, 0 છે. હવે એક ગોળો અહીંથી રિલીઝ થાય છે, નીચે આવે છે. બીજો ગોળો છે એ થી સી નીચે આવે છે. એક ગોળો એ થી બી નીચે આવે છે. ઓકે, તો પહેલો ક્વેશ્ચન એમ તમને કહી દઉં. ટૂંકમાં બે ઢાળ છે. એક ઢાળ છે 30 ડિગ્રીનો, એક ઢાળ છે 60 ડિગ્રીનો, અને જે હાઇટ છે, આ હાઇટ, ઢાળની હાઇટ એ છે 10 મીટર. કેટલી છે? 10 મીટર. તો મને આ હાઇટ મળી જાય કે ના મળે? આ અંતર મને મળશે કે નહીં મળે? 100% આ અંતર મળી જશે. એ જ રીતે આ અંતર પણ મળી જશે. બરાબર કે નહીં? હવે પહેલા ક્વેશ્ચન એમ છે, ઢાળના તળિયે તેમનો વેગ કેટલો હશે? ટૂંકમાં આ ગોળો જ્યારે નીચે આવે ત્યારે તેનો વેગ કેટલો હશે? પહેલી વાત તો એક ઢાળના તળિયેનો વેગ 0 નહીં હોય. કેમ 0 ક્યારે હોઈ શકે? કે ભાઈ આ ધીમે ધીમે નીચે આવશે, અને લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી એ પ્રમાણે કે જો આ ઢાળ ઘર્ષણવાળો હોય અને આની પર જેટલી ઉર્જા છે એ બધી જ ઉર્જા ઘર્ષણનો સામનો કરવામાં વપરાય છે, તો જ્યારે ગોળો નીચે આવે ત્યારે એનો વેગ 0 હોઈ શકે. પણ સપાટી કેવી છે? બંને સપાટી લીસી છે, એટલે ગોળો જ્યારે નીચે આવશે ત્યારે એની કોઈ પણ પ્રકારની ઉર્જા છે વ્યય પામશે નહીં. તો ચલો ગોળો, ધારો કે ગોળો અહીંયા આવી ગયો. સપોઝ કે આ ગોળો છે એ બી પર આવે છે. ધારો કે અહીંયા આવી ગયો ગોળો નીચે આવે છે. તો ચલો દાખલો કઈ રીતે ગણવો જોઈએ? પહેલા ક્વેશ્ચનનો આન્સર લાવીએ, ઢાળના તળિયે એમનો વેગ. ચલો વિચારો જલ્દી. ચલો, અને આ ગોળો અહીંયા આવશે. તો દાખલો કઈ રીતે ગણવો જોઈએ? વિચારો જલ્દી. એક જ વસ્તુ કરવી પડે. શું? ઉર્જા સંરક્ષણ. ભાઈ તમને ઊંચાઈ આપી છે એટલે કે સ્થિતિ ઉર્જા આપી, અને તમને વેગ માંગ્યો છે એટલે કે ગતિ ઉર્જા માંગી. સિમ્પલ, આટલું સિમ્પલ વિચારવાનું છે કે ઊંચાઈ આપી છે 10 મીટરની એટલે કે સ્થિતિ ઉર્જા આપેલી છે, અને ગતિ ઉર્જા મળી જશે એના પરથી, ઉર્જા સંરક્ષણ પરથી, એટલે આપણને વેગ મળી જશે. ચલો એક કામ કરીએ. જ્યારે ગોળો ઉપર છે, બંને ગોળા સરખા જ છે, એટલે કે આનું પણ દળ એમ છે, આનું પણ દળ એમ છે. સ્થિતિ ઉર્જા કેટલી હશે? આપણે પેલો કેસ સોલ્વ કરીએ વેગ માટે. ચલો વેગ શોધવા માટે પેલો કેસ સોલ્વ કરીએ. સ્થિતિ ઉર્જા યુ બરાબર શું લખાય? mgh. શું લખાશે? mg ઇન્ટુ h. સ્થિતિ ઉર્જા છે કેટલી? ચલો એમ એમને રાખીએ. g મૂકીએ 10, અને h કેટલા છે? 10. દેખાય ને? h કેટલા છે? 10. આ હાઇટ જોવાની છે, આ હાઇટ જ જોવાની, આ હાઇટ જોવાની છે. જમીનથી ગોળો કેટલી ઊંચાઈ છે, અથવા આ જે સપાટી છે બીસી એની સાપેક્ષે ગોળો કેટલી ઊંચાઈ છે? તો 10 મીટર છે. તો સ્થિતિ ઉર્જા શું આવશે? m ઇન્ટુ g 10 ઇન્ટુ h 10. તો શું આવશે? માટે u ઇઝ ઇક્વલ ટુ 100 m. u ઇઝ ઇક્વલ ટુ 100 m. આટલી સ્થિતિ ઉર્જા છે. હવે ધારો કે આ ગોળો નીચે આવે છે. ઘણાને એમ થશે કે સર આ વધારે અંતર કાપે છે, આ ઓછું અંતર કાપે છે, એટલે આનો વેગ વધારે હશે, આનો વેગ અહીં ઓછો હશે. એવું ક્યારે પોસિબલ? ખબર છે? જો સપાટી ઘર્ષણવાળી હોત ને તો. કારણ કે ઘર્ષણ બળનો સામનો કરવામાં કેટલી ઉર્જા વપરાય? f ઇન્ટુ x. અને જેમ x વધારે એમ ઘર્ષણ બળનો સામનો કરવામાં વધારે ઉર્જા વપરાશે. પરંતુ અહીંયા બંને સપાટી લીસી છે, એટલે અહીંયા વચ્ચે પદાર્થ ગમે એટલું અંતર કાપે, ઓછું કાપે કે વધારે કાપે, એનાથી વચ્ચે કોઈ પણ પ્રકારની ઉર્જા વેડફાશે નહીં. તો જેટલી ઉર્જા અહીંયા છે એટલી જ ઉર્જા નીચે હશે. અને એ જ રીતે જેટલી ઉર્જા અહીંયા છે એટલી જ ઉર્જા અહીંયા હશે નીચે. ટૂંકમાં જ્યારે ગોળો બી અથવા સી કોઈ પણ પોઝિશન પર આવે ત્યારે એમની ગતિ ઉર્જા કેટલી હશે? તો લખીએ અહીંયા. આ ગતિ ઉર્જા ક્યાં છે? એ પર છે. ક્યાં છે સ્થિતિ ઉર્જા? એ પર છે. તો લખીએ અહીંયા બી અથવા સી પાસેની ગતિ ઉર્જા. કેમ બંને જગ્યાએ ગતિ ઉર્જા સરખી હશે? અરે ભાઈ અહીંયા પણ નીચે આવી ગયો, અહીંયા પણ નીચે આવી ગયો, અહીંયા પણ સ્થિતિ ઉર્જા 0 છે, અહીંયા પણ સ્થિતિ ઉર્જા 0 છે. જેટલી તો સ્થિતિ ઉર્જા અહીંયા 0 થઈ ગઈ ક્યાં? ગતિ ઉર્જા આપવામાં. કેટલી સ્થિતિ ઉર્જા છે અહીંયા? 0. અહીંયા કેટલી હતી? mgh. તો જેટલી સ્થિતિ ઉર્જા છે બધી ગતિ ઉર્જા આપવામાં વેડફાઈ ગઈ હોય, તો અહીંયા કોઈ પણ પ્રકારની સ્થિતિ ઉર્જા નહીં હોય. સેમ રીતે અહીંયા પણ કોઈ પણ પ્રકારની સ્થિતિ ઉર્જા નથી. તો આ જે સ્થિતિ ઉર્જા છે એ બધી અહીંયા ગતિ ઉર્જા છે. અને એ જ રીતે અહીંયા જેટલી સ્થિતિ ઉર્જા છે એટલી જ અહીંયા ગતિ ઉર્જા હશે. ટૂંકમાં બે જગ્યાએ એ પર બે ગોળાની સ્થિતિ ઉર્જા સમાન છે. એ જ રીતે બી અને સી બિંદુ પર બંને ગોળાની ગતિ ઉર્જા સમાન હશે. ધારો કે ગતિ ઉર્જા કેટલી છે? હાફ mv સ્ક્વેર. કેટલી છે? હાફ mv સ્ક્વેર. તો આપણને આ કે મળી ગયું, કે બરાબર હાફ mv સ્ક્વેર. હવે આપણને ખબર છે વચ્ચે સપાટી લીસી હોવાથી કોઈ પણ પ્રકારની ઉર્જાનો વ્યય થશે નહીં. ઉર્જાનો વ્યય ના થાય તો યુ બરાબર શું હશે? કે ઉર્જા થશે બધી શું લખાય? અહીંયા જેટલી સ્થિતિ ઉર્જા છે બધી ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામી. મૂકીએ કિંમત આપણે. સ્થિતિ ઉર્જા કેટલી આવી હતી? 100 ઇન્ટુ એમ. તો મૂકીએ 100 ઇન્ટુ એમ. 100 ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. શું લખાય? 100 ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર.
આ એમ કેન્સલ થઈ ગયા, 2 આવશે આ બાજુ, શું થશે 200 ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર, શું થશે 200 ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર. તો શું આન્સર આવશે? વી ઇઝ ઇક્વલ ટુ √200 એટલે કેટલું આવશે 10√2 ને, કેટલા આવશે 10√2. 2 મીંડાનું વર્ગમૂળ 1 મીંડું અને √2 થશે 1.41. તો આમ પણ લખી શકો 10 ગુણ્યા 1.41. તો કેટલું વેલોસિટી હશે એની? વેલોસિટી હશે 14.1 મીટર પર સેકન્ડ. કેટલી હશે? 14.1 મીટર પર સેકન્ડ. દાખલો એકદમ ઇઝી કે ભાઈ જ્યારે બંને ગોળા જ્યારે બી અથવા સી પર પહોંચે ત્યારે એના વેગ કેવા હશે? સમાન હશે. કેટલો વેગ હશે એનો? 14.1 મીટર પર સેકન્ડ. શું કર્યું આપણે? સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર. આ પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. બીજો ક્વેશ્ચન ફટાફટ સોલ્વ કરીએ. બીજો ક્વેશ્ચન શું છે? ઢાળના તળિયે પહોંચવા લાગતો સમય. ચલો, આ ગોળો છે અને ઢાળના તળિયે પહોંચવા કેટલો સમય લાગે છે, અને આ જે ગોળો છે એસી વાળો, એને ઢાળના તળિયે પહોંચવા કેટલો સમય લાગે? ચલો, સૂત્ર શું આવે? સૂત્ર શું આવશે સમય શોધવાનું? તમને અંતર મળે કે ના મળે? અંતર મળી જશે, બરાબર. ચલો, પ્રવેગ કયો લાગે આ બાજુ? કયો પ્રવેગ લાગશે આ બાજુ? તમને લાસ્ટ ટાઈમ હું એક અલગ પેજ બતાવી દઉં. લાસ્ટ ટાઈમ તમને શું સમજાવેલું જુઓ. આ પ્રમાણે ઢાળ લીધું તો આપણે, સપોઝ કે આ ઢાળ છે, આ ઢાળ છે આપણો. માનો કે એંગલ થીટા છે. આપણને ખબર છે કે ધારો કોઈ એમ દળ મૂકેલું હોય, એમ દળ મૂકેલું હોય તો અહીંયા નીચે શું લાગશે? એમજી લાગશે. શું લાગશે? એમજી લાગશે. પછી આ બાજુ કયો ઘટક હશે? આ બાજુ કયો ઘટક હશે? એમજી સાઇન થીટા. કયો ઘટક હશે? એમજી સાઇન થીટા. અને આ બાજુ કયો ઘટક હશે? એમજી કોસ થીટા. અને ઉપર એક બળ લાગતું છે કયું? લંબબળ એન. લંબબળ એન શું કરશે? એમજી કોસ થીટાનો સામનો કરશે. જેટલું લંબબળ હશે એટલું જ એમજી કોસ થીટા હશે. એટલે ગોળો આ જે પદાર્થ છે આમ પણ નહીં જાય કે નીચે પણ નહીં જાય. તો વધુ કયું ઘટક? એમજી સાઇન થીટા. એમજી સાઇન થીટાનો સામનો કોણ કરે? ઘર્ષણ બળ. જો નીચે આવતું હોય તો. પણ ઘર્ષણ બળ કેટલું છે? 0 છે. કેમ કે બંને ઢાળ કેવા છે? લીસા છે. તો પદાર્થ છે એ કેટલા બળથી નીચે આવશે? જી સાઇન થીટા. કેટલા બળથી નીચે આવશે? એમજી સાઇન થીટા. કેટલા બળથી નીચે આવશે? એમજી સાઇન થીટા. પણ મારે જરૂર છે પ્રવેગની. ચલો, પ્રવેગ કેટલો હશે? નીચે આવવાનો પ્રવેગ કેટલો? અરે ભાઈ, નીચે આવવા બળ કેટલું છે? એમજી સાઇન થીટા. તો નીચે આવવા પ્રવેગ કેટલો હોય? જી સાઇન થીટા. એ બરાબર એમ કાઢ નાખો તો તમને શું મળે છે? પ્રવેગ મળી જાય. ટૂંકમાં એ સાબિત થયું કે જ્યારે ઘર્ષણ બળ લાગતું ન હોય ત્યારે ઢાળ પરની જે વસ્તુ છે એ બરાબર જી સાઇન થીટા જેટલા પ્રવેગથી નીચે આવશે. હવે સમજો, બીજું સમજાવું અહીંયા. ચલો, આપણે પ્રવેગ મળી ગયો કે ભાઈ આ દિશામાં વસ્તુ નીચે આવે છે, આ દિશામાં વસ્તુ નીચે આવે છે, તેનો પ્રવેગ કેટલો હશે? એ બરાબર જી સાઇન થીટા. હવે જુઓ, જી તો અચળ છે, જી તો અચળ છે, સાઇન થીટા પણ અચળ છે. ટૂંકમાં પ્રવેગ કેવો છે? અચળ છે. ટૂંકમાં આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરી શકીએ. શોધવું છે મારે શું? સમય. ટૂંકમાં અહીંથી અહીંયા આવવામાં કેટલો સમય લાગે એ શોધવાનો છે. હવે જુઓ, આ મને એચ આપેલું છે કે નહીં આપેલું? એચ આપેલું છે. આ કેટલો ખૂણો છે? થીટા છે. તો અંતર મળે કે ના મળે? આ ઢાળને ત્રાસી લંબાઈ મળે કે ના મળે? ઢાળની 100% મળે. ચલો, દોર શોધી નાખીએ આપણે. આ લંબાઈ છે એચ, આ છે થીટા. ધારો કે અંતર છે ડી. કેટલું અંતર છે? ડી અંતર છે. ચલો, ડી અંતર છે તો ડી શોધવા માટે શું કરશું આપણે? બોલો, ડી શોધવા માટે શું કરશું? આ ખૂણો છે એની સામેની બાજુ છે અને આ થઈ ગયું કર્ણ. તો લખાઈશું સાઇન થીટા બરાબર સામેની બાજુ એચ છેદમાં કર્ણ ડી. તો માટે સાબિત શું થયું? ડી બરાબર શું આવશે? એચના છેદમાં સાઇન થીટા. શું આવશે? ડી બરાબર એચના છેદમાં સાઇન થીટા. ટૂંકમાં આ જે પદાર્થ છે એ ભલે એ થી બી ગતિ કરે કે થી સી ગતિ કરે, કેટલું અંતર કાપશે? એક વખતે અંતર કાપશે ડી બરાબર એચ બાય સાઇન થીટા, અને બીજી વખતે કાપશે એચ બાય ડી સાઇન થીટા. થીટા અલગ અલગ હોય તો ડી અલગ અલગ મળે. ટૂંકમાં સાબિત એવું થયું. જો ફરતી બધી વસ્તુ બતાવી દઉં છું. આ ઊંચાઈ એચ છે. અંતર કેટલું કાપશે અહીંયા? ડી બરાબર કેટલું આવશે? એચના છેદમાં સાઇન થીટા. મતલબ વસ્તુ અહીંથી જો અહીંયા આવતી હોય, તો આટલું અંતર કાપશે. કેટલું કાપશે? એચના છેદમાં સાઇન થીટા. ચલો, થીટા આ ખૂણો છે. પ્રવેગ કેટલો છે નીચે આવવા માટે? પ્રવેગ કેટલો છે એનો? એ બરાબર જી સાઇન થીટા. મતલબ આવો થયો કે ગોળો છે પ્રારંભમાં સ્થિર છે. એ ગોળો છે એ પ્રારંભમાં સ્થિર છે અને એ ગોળાને હવે નીચે આવવું છે ઢાળના તળિયે. તો ઢાળના તળિયે જ્યારે નીચે આવે ત્યારે કેટલો સમય લાગે શોધવાનું છે. તો આપણને ખબર છે સૂત્ર શું આવશે? બોલો. અંતર આપેલું છે, પ્રવેગ આપેલો છે અને સમય જોઈએ છે અને ગતિ છે અચળ પ્રવેગી ગતિ. તો સૂત્ર કયું આવે? સૂત્ર કયું આવવું જોઈએ? ચલો બોલો, સૂત્ર કયું આવશે? ડી બરાબર V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. ડી બરાબર V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. કારણ કે આ સૂત્રમાં ડી આવે છે, સમય પણ આવે છે અને પ્રવેગ પણ આવે છે. બંને ગોળા પ્રારંભમાં સ્થિર છે તો V0 કેટલા આવશે? 0. તો લખાશે શું? ડી બરાબર હાફ એટી સ્ક્વેર. બરાબર. હવે પેલો ઢાળ જુઓ, બેમાં ફરક શું છે? બેના ઢાળમાં ફરક છે. આપણે અહીંયા હતા. તો પેલો જે ઢાળ છે એના માટે ખૂણો કેટલો છે? 30 ડિગ્રી. બીજો જે ઢાળ છે એના માટે ખૂણો શું છે? 60 ડિગ્રી. ટૂંકમાં બેના ઢાળ અલગ અલગ છે. તો એક ખૂણો લખશું θ1 અને એક ખૂણો લખશું θ2. ચલો આપણે આગળ વધીએ. તો ડી બરાબર શું છે? એચના છેદમાં સાઇન થીટા. શું છે? ડી બરાબર એચના છેદમાં સાઇન થીટા. લખીએ અહીંયા એચના છેદમાં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ હાફ એમને રાખીએ.
પ્રવેગ કેટલો નીચે આવવા માટે? જી સાઇન થીટા. કેટલો પ્રવેગ છે? જી સાઇન થીટા. તો અહીંયા આવશે જી સાઇન થીટા ઇન્ટુ ટી સ્ક્વેર. તો આપણે કામ કરીએ, આ 2 જવા દો અહીંયા, જી જવા દો છેદમાં, ઇન્ટુ સાઇન થીટા. શું આવશે અહીંયા? ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2h અપોન જી ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા, આટલું આવશે. તો માટે ટી બરાબર શું આવશે? ટી બરાબર આવશે 1 સાઇન થીટા ઇન્ટુ અંડર રૂટ 2h અપોન જી. સમજ પડે કે ના પડે? 100% સમજ પડવી જોઈએ. આપણે આ જનરલ સૂત્ર લેવા કે કોઈ વસ્તુ થીટા ઢાળ પર રાખેલી હોય, કોઈ વસ્તુ થીટા ઢાળ પર રાખેલી હોય તો નીચે પડવા કેટલો સમય લાગે? આપણે જનરલ સૂત્ર લેવા 1 સાઇન થીટા ઇન્ટુ અંડર રૂટ 2h બાય જી. ટૂંકમાં વસ્તુને થીટા ઢાળ પરથી, અને આ એચ શું છે? એચ છે ઢાળની ઊંચાઈ છે. એચ ઢાળની ઊંચાઈ છે, લંબાઈ નથી. ઢાળની લંબાઈ આને કહેવાય અને ઢાળની ઊંચાઈ કહેવાય. બરાબર છે? બે માટે આ એક ઢાળ છે 30 ડિગ્રીનો, એના માટે ખૂણો θ1 લેશું. બીજો ઢાળ છે 60 ડિગ્રીનો, એના માટે ખૂણો શું? θ2. જો સૂત્ર શું આવશે? 1 સાઇન થીટા. તો બે ઢાળ માટે થીટા કેવા છે? અલગ અલગ હોવાથી સાઇન થીટા એકમાં લેશું સાઇન θ1 અને એકમાં લેશું સાઇન θ2. ચલો બંને ઢાળ માટે બે કેવા? સરખા. એચ કેવા? એચ. ચલો આ ઢાળ છે, આ ઢાળ, એના માટે ઊંચાઈ કેટલી? 10 મીટર. હવે આ ઢાળ છે આ ઢાળ એબી વાળો ઢાળ, એના માટે ઊંચાઈ કેટલી? 10 મીટર. ટૂંકમાં બંને ઢાળ માટે અંડર રૂટ 2h બાય જી કેવું છે? સરખું છે. તો ડિપેન્ડ કોના પર છે? સમય. સમય ડિપેન્ડ કરશે. સમય ઇઝ પ્રપોર્શનલ ટુ 1 સાઇન થીટા. બરાબર છે? તો સાઇન થીટાની વેલ્યુના આધારે સમય અલગ અલગ આવશે. હવે આપણે કામ કરીએ, બે નેક્સ્ટ પેજ પર લખું છું. તો આપણે સમય શોધો. સમય બરાબર સૂત્ર શું આવ્યું? સમય બરાબર 1 સાઇન થીટા ઇન્ટુ અંડર રૂટ 2h અપોન જી. આટલો સમય લાગે. ચલો એક કામ કરીએ. પહેલી આપણે જો પેલા સાઈડમાં લખી નાખીએ કેટલી વસ્તુ કઈ છે. એચ કેટલા છે? એચ છે 10 મીટર. રકમમાં એચ કેટલા આપ્યા? ઊંચાઈ કેટલી આપી રકમમાં? 10 મીટર. તો એચ બરાબર 10 મીટર આવશે મુખ્ય કિંમત. અને એક વખત થીટા લઈએ, θ1 લેશું, અને θ1 આપ્યા 30 ડિગ્રી, ત્યારે સમય કેટલો લાગે છે? અને એક લેશું θ2 આપ્યો 60 ડિગ્રી, ત્યારે કેટલો સમય લાગે? આપણે ફટાફટ શોધી. ચલો પહેલાં એક કામ કરીએ, આ ઢાળ માટે શોધીએ. જો પદાર્થ પહેલાં અહીંયા હતો, એ બિંદુએ બી બિંદુ પર આવી જાય છે. બરાબર છે? ઢાળ કેટલો છે? આ 30 ડિગ્રીનો. ટૂંકમાં આપણે અહીંથી નીચે આવવામાં કેટલો સમય લાગે એ શોધી. ધારો કે સમયને કીધું T1. T1 બરાબર શું આવશે? 1 સાઇન θ1 અંડર રૂટ 2h અપોન જી. ચલો મુખ્ય કિંમત 1 θ1 કેટલા છે? 30 ડિગ્રી. કેટલા છે? θ1 30. તો શું આવશે અહીંયા? સાઇન 30 ડિગ્રી ઇન્ટુ અંડર રૂટ 2 ઇન્ટુ એચ. એચ કેટલા છે? 10 મીટર. કેટલા છે એચ? 10 મીટર. તો આવશે 10 અને છેદમાં આવશે જી 10. ઉડી ગયા. તો માટે સાબિત શું થયું? T1 બરાબર 1 સાઇન 30 ડિગ્રી. સાઇન 30ની કિંમત કેટલી હોય? 1/2. શું છે? 1/2 ઇન્ટુ રૂટ 2. શું આવશે? 2√2. કેટલો સમય લાગે? 2√2 સેકન્ડ. ટૂંકમાં જે પેલો ઢાળ છે એવી ઢાળ, એમાં વસ્તુને નીચે આવવા કેટલો સમય લાગશે? 2√2 સેકન્ડ. ચલો બીજો માટે ગણતરી કરીએ. બીજો ઢાળ કંઈક આ રીતનો છે. આ પ્રમાણે એ બિંદુ પર પદાર્થ પડેલો છે અને એને સી બિંદુ પર આવવું છે. બરાબર છે? આ ઢાળ કેટલો છે? ઢાળ છે 60 ડિગ્રી. કેટલો ઢાળ છે? 60 ડિગ્રી. ચલો ટૂંકમાં θ2 કેટલા આવશે? 60 ડિગ્રી. સૂત્ર શું છે સમયનું? T2 ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન θ2 ઇન્ટુ અંડર રૂટ 2h અપોન જી. તો ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન 60 ડિગ્રી 1 સાઇન 60 ડિગ્રી ઇન્ટુ અંડર રૂટ 2 ઇન્ટુ એચ કેટલા છે? એચ છે 10 મીટર. કેટલા છે એચ? 10 મીટર. છેદમાં જી કેટલા? 10. ચલો તો આ તો ઇન્ટુ રૂટ 2 જ આવશે. અને સાઇન 60ની કિંમત શું આવે? બોલો. √3/2 ઇન્ટુ અહીં શું આવશે? √2. તો શું આન્સર આવશે? 2√2 છેદમાં √3. સમજ પડે? આટલો સમય લાગે. તો એકમાં સમય એટલો લાગે છે. જો પેલા કહી દઉં તમને આખું દાખલો શું કર્યો આપણે. તો પહેલાં તો આપણે એ જોયું કે વેગ કેટલો છે. તો બે જગ્યાએ વેગ કેવો છે? સરખો. ટૂંકમાં અહીંયા જે ગોળો પહોંચશે, અહીંયા જે ગોળો પહોંચશે, બેનો વેગ સરખો છે. કેટલો? 14.1 મીટર પર સેકન્ડ અથવા 10√2 મીટર પર સેકન્ડ. આટલો વેગ બેનો અચળ છે. ટૂંકમાં ગોળો, મતલબ એમ થયો કે ગોળો છે એ ઢાળ પર ગમે એટલી ગતિ કરે, કદાચ પથ વધારે કાપે કે પથ ઓછો કાપે, અંતર વધારે કે ઓછું હોય, પણ એના પરથી વેગમાં કોઈ ફરક પડશે નહીં. પણ આવું ક્યારે થાય? ઘર્ષણ બળ ન હોય તો. જો ઘર્ષણ બળ હોય તો 100% અહીંયા વેગ વધારે ઓછો હશે અને અહીંયા વેગ વધારે છે. કારણ કે રસ્તો બહુ મોટો છે એટલે ઘર્ષણ બળના કાર્યમાં વધારે ઉર્જા વેડફાઈ જશે. અને રસ્તો નાનો છે એટલા માટે ઘર્ષણ બળનો સામનો કરવામાં ઓછી ઉર્જા વપરાય. પણ ઘર્ષણ બળ આપેલું હોય તો. અત્યારે ઘર્ષણ બળ નથી એટલે કે માર્ગની લંબાઈ પર ડિપેન્ડ કરે નહીં. તો બે જગ્યાએ વેગ સરખો હશે એટલે વેગ આપણે સરખો આવ્યો. પણ સમય બેનો સરખો નથી. જો સમય સરખો નથી કારણ કે સમય કોના પર ડિપેન્ડ કરે? સમય ડિપેન્ડ કરે થીટા પર. સમય ડિપેન્ડ કરે થીટા પર. તો બે જગ્યાએ થીટા અલગ અલગ હોવાથી બે જગ્યાએ સમય અલગ અલગ છે. ચલો T1 અને T2. આ T2 છે અને આ T1 છે. T1 આ T1 છે અને આ T2 છે. T1 અને T2 જોઈને કહો કે કોણ મોટું છે અને કોણ નાનું છે. આ 2√2 છેદમાં 1 છે. આ 2√2 છેદમાં 1.73 છે. ચલો ટૂંકમાં છેદ જેટલો મોટો એટલે જવાબ નાનો. તો છેદ કોનો મોટો છે? આ છેદ મોટો છે. અહીં છેદમાં 2√2 છેદમાં 1 છે. અહીં 2√2 છેદમાં 1.73 છે. તો અહીંયા છે એ છેદ મોટો છે તો સમય કેવો આવશે? ઓછો. મતલબ કે જે આ નાનો ઢાળ છે, જુઓ
મતલબ કે જેમ ઢાળ નાનો એમ સમય ઓછો લાગશે અને જેમ ઢાળ મોટો એમ સમય વધારે લાગશે. ટૂંકમાં થશે આવું. બે પદાર્થો તમે પકડી રાખ્યા છે, મૂવ કરશો તો ફટાફટા નીચે આવી જશે. વેગ કેટલો છે આનો 10√2. આ ધીમેકથી નીચે આવશે, ટૂંકમાં વધારે સમય લેશે પણ આવશે ખરો. વેગ કેટલો છે એનો 10√2. પણ આવું ક્યારે સાચું છે? આ સાચું ક્યારે છે બધું? જ્યારે ઘર્ષણ બળ લાગતું ન હોય તો. આમાં જો ઘર્ષણ બળ આપ્યું હોય તો તમારે શું કરવું પડે કે સ્થિતિ ઊર્જા કેટલી છે 100 × m, એના બે ભાગ પડે. એક ભાગ ક્યાં આવત? ગતિ ઊર્જા તરીકે, તો અહીંયા આવત u બરાબર ગતિ ઊર્જા પ્લસ તમારે લખવું પડે ઘર્ષણનો સામનો કરવા વપરાતી ઊર્જા કેટલી? f × x. ને x શું આવશે? આ લંબાઈ કેટલી હતી? h/sin θ. અને f શું આપે? f કેટલું હોય? f બરાબર હોય μ × n. કેટલું હશે? બરાબર μ × n. અને μ શું, n શું હોય? mg cos θ. દાખલો થોડોક લેન્ધી થાય પણ એમાં આન્સર તો તમને મળી જ જાય કે ભાઈ ગતિ ઊર્જા કેટલી હશે ત્યાં. બરાબર. ટૂંકમાં ઘર્ષણ આપ્યું હોય તો તમને દાખલો તો આવડવો જોઈએ, એટલીસ્ટ કોન્સેપ્ટ તો ખબર જ હોવી જોઈએ કઈ રીતે દાખલો થાય છે. દાખલો અહીંયા સોલ્વ થયો છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. જો નેક્સ્ટ દાખલો થોડોક ઇઝી છે, એમાં બહુ કંઈ ખાસ છે નહીં. ચલો જોઈ લે ફટાફટ. શું જુઓ, m દળનું ન્યુટ્રોન v વેગથી સ્થિર ડ્યુટેરોનનું દળ તમને મેં આપી દીધું છે 2m. બરાબર. ડ્યુટેરોન શું થાય? 1h2 ને. શું થાય? 1h2. દળ કેટલો છે એનો? 2m. ન્યુટ્રોનને શું કહેવાય? n01. એટલે એનું દળ છે m. તો ન્યુટ્રોનનું દળ છે m અને ડ્યુટેરોનનું દળ છે 2m. બરાબર છે. m દળનું ન્યુટ્રોન v વેગથી સ્થિર ડ્યુટેરોન 2m દળ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે તો તેની ગતિ ઉર્જામાં Δk1 ભાગનો વ્યય થાય છે. હવે જો સ્થિતિસ્થાપક સંઘાત થયો એટલે સંઘાત દરમિયાન કોઈ પણ પ્રકારની ગતિ ઉર્જા વ્યય પામશે નહીં. પરંતુ આપણને ખબર છે સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય? જે ગતિ ઉર્જાવાળો પદાર્થ છે એ બીજા પદાર્થને પોતાની ઉર્જા આપે, ગતિ ઉર્જા આપે એટલે પોતાની ગતિ ઉર્જા થોડી ઘટી જશે. બરાબર. તો કેટલી ઘટી જાય છે? Δk1 જેટલા ભાગનો ઉર્જા વ્યય થાય છે. પછી આગળ લખે છે, જો આ જ ન્યુટ્રોન કાર્બન ન્યુક્લિયસ સાથે, કાર્બન ન્યુક્લિયસ શું કહેવાય? 6c12 ને. શું કહેવાય? 6 બે હોય છે, 6c12 ને 6c14. નોર્મલી આપણે આ લઈએ છીએ 6c12. તો આ જ ન્યુટ્રોન કાર્બન ન્યુક્લિયસ કેટલું દળ થશે એનું? 12m સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે તો તેની ગતિ ઉર્જામાં Δk2 ભાગનો વ્યય થતો હોય તો તમારે Δk1 અને Δk2 શોધવાનું છે. દાખલો એકદમ ઈઝી છે. એક દાખલામાં બે દાખલા ભેગા કર્યા છે. ચલો જોઈ લે ફટાફટ શું થાય છે. જો આવું કંઈક છે. એક ન્યુટ્રોન છે, એનું દળ છે m, એનો વેગ છે v. આગળ એક ડ્યુટેરોન છે, એનું દળ 2m છે. ટૂંકમાં v1 કેટલા છે? v છે. આ સ્થિર છે તો v2 કેટલા છે? 0. સમજ પડે કે ન પડે? v2 કેટલા છે? 0. બંને વચ્ચે સંઘાત થયો. સંઘાત થવાથી શું થશે? ધારો કે ન્યુટ્રોન છે એનું દળ થઈ ગયું, દળ તો એમ જ રહેશે. ધારો કે એનો વેગ થઈ ગયો v1 ડેશ. કેટલો વેગ થઈ ગયો? v1 ડેશ વેગ થઈ ગયો. અને બીજો જે પદાર્થ છે ડ્યુટેરોન, એનું દળ 2m છે. ધારો કે એનો વેગ થઈ જાય છે v2 ડેશ અને સંઘાત આપણે એક સ્થિતિસ્થાપક માનીએ. તો ક્વેશ્ચન એવો છે, હવે આપણને ખબર છે કે સંઘાત દરમિયાન કોઈ પણ પ્રકારની ગતિ ઉર્જા નહીં વ્યય પામે. જે પેલું ડિફોર્મેશન ને રેસ્ટિટ્યુશન થાય છે એમાં કોઈ પણ પ્રકારની ગતિ ઉર્જા વ્યય નહીં પામે. તો આની ગતિ ઉર્જા ઘટી કેમ ગઈ? એટલા માટે ઘટી ગઈ કે આની પાસે શરૂઆતમાં ગતિ ઉર્જા નથી. આ ડ્યુટેરોન પાસે શરૂઆતમાં કોઈ ગતિ ઉર્જા નથી, આની પાસે ગતિ ઉર્જા હતી. બંને વચ્ચે અથડામણ થઈ એટલે આ પહેલા જે પદાર્થ છે ન્યુટ્રોન, એણે પોતાની ઉર્જા અમુક આને આપી. તો આની ગતિ ઉર્જા ઘટી જશે. કેટલી ઘટશે? જેટલી આને મળશે, જેટલી વધારે આને મળશે એટલી આની વધારે ઘટશે. સિમ્પલ. ખબર પડે કે નહીં? તો આપણે શોધવાનું શું છે? આજે શું છે જો તેની એટલે શું થાય? ન્યુટ્રોનની ગતિ ઉર્જા કેટલી ઘટે છે? તો બે રસ્તા છે. તમે એને કે શોધી લો, પછી kf શોધી લો. બેની બાદબાકી કરો તો તમને શું મળે? Δk મળે. આ પ્રમાણે થાય. અથવા આની ઘટશે કેટલી? જેટલી આને મળશે એટલી. તો તમે એક કામ કરો, ન્યુટ્રોનની ગતિ ઉર્જા શોધી લો તો તમને ડાયરેક્ટ મળી જાય કે પહેલાં ન્યુટ્રોનની ગતિ ઉર્જા કેટલી ગતિ છે. ડ્યુટેરોનની ગતિ ઉર્જા તમે શોધી લો તો એ શું બતાવશે કે ન્યુટ્રોનની ગતિ ઉર્જા કેટલી ઘટી છે. તો દાખલો 2 રીતે સોલ્વ થાય છે. તમને જે પણ સારું લાગે કરી શકો છો. આપણે એક કામ કરીએ, ગતિ ઉર્જા શોધવા માટે કાં તો તમારે v1 ડે શોધવું પડશે કાં તો v2 ડે શોધવું પડશે. આપણે પહેલી રીત કરીએ કે પહેલાની ગતિ ઉર્જા કેટલી હતી? કે. હવે કેટલી ગતિ ઉર્જા છે? kf. તો આપણે v1 ડેશ મેળવી લઈએ. ચલો સૂત્ર શું આવશે? સ્થિતિસ્થાપક સંઘાતમાં v1 ડેશ બરાબર, બોલો સૂત્ર. v1 ડેશ બરાબર m1 - m2 v1 છેદમાં m1 + m2 પ્લસ 2m2 v2 છેદમાં m1 + m2. બરાબર. v2 કેટલા છે જુઓ? v2 એટલે શું થાય? બીજા પદાર્થનો વેગ કેટલો છે? 0. આખું પદ શું થયું? 0. તો સાબિત શું થયું? સાબિત થયું v1 ડેશ = ચલો m1 શું છે? ન્યુટ્રોનનું દળ. ન્યુટ્રોનનું દળ કેટલું આવશે? m માઇનસ m2 શું છે? ડ્યુટેરોનનું દળ કેટલું? 2m ઇન્ટુ ન્યુટ્રોનનો વેગ કેટલો છે? v1 તરીકે છે v. અને બંને એક જ દિશામાં છે v1 ડેશ અને v. તો આપણે v ધન રાખશું છેદમાં m1 + m2. શું આવશે અહીંયા? m + 2m. તો સાબિત શું થશે અહીંથી? v1 ડેશ = શું સાબિત થયું? m - 2m. શું થશે? m - 2m. બોલો m - 2m શું થાય? -m છેદમાં આવશે
3m into v implies that v1 dash is equal to v by 3. જો હવે શું થયું કે માઇનસ આવશે આગળ, v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ v બાય 3. મતલબ એમ કહે છે કે v1 ડેશનું મૂલ્ય, મતલબ આની પાસે અંતિમ વેગ કેટલો છે, આની પાસે અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા ત્રીજા ભાગનો છે. ન્યુટ્રોનનો સંઘાત પછીનો વેગ v1 ડેશ એ પ્રારંભિક વેગ v કરતા ત્રીજા ભાગનો છે. આ માઇનસ શું બતાવશે? માઇનસ એમ બતાવે છે કે તમે જે દિશા ધારી છે એ ઋણ છે. ટૂંકમાં v1 ડેશ છે એ આ દિશામાં નહીં આ દિશામાં છે. મતલબ એમ થયો કે ન્યુટ્રોન છે એ ડ્યુટોરોનને અથડાશે, અથડાયા બાદ સીધી ધાવક સંઘાત થશે, એટલે એ શું પાછો ફરશે. કેટલા વેગથી? v બાય 3 જેટલા વેગથી. ક્વેશ્ચન શું છે કે ન્યુટ્રોનની ગતિ ઉર્જા કેટલી ઘટે? ચલો એકદમ શોર્ટમાં શીખવાડો, બરાબર? શોર્ટમાં શીખવાડો. જુઓ આમ સાબિત શું થયું? v1 ડેશ બરાબર v બાય 3. સમજ પડે કે નહીં? ગતિ ઉર્જા શું હોય? કે બરાબર કોઈ પણ સમય ગતિ ઉર્જા શું થાય? હાફ mv સ્ક્વેર. એટલે શું થયું? ગતિ ઉર્જા છે એ વેગના વર્ગના સમપ્રમાણ હોય. દાખલો માનો કે મારે અહીંથી આન્સર 5 સેકન્ડમાં ટીક કરવો છે, તો હું શું કરીશ? જો આ પ્રમાણે કરીશ. ગતિ ઉર્જા છે વેગના વર્ગના સમપ્રમાણ હોય. પહેલા વેગ કેટલો હતો? પહેલા વેગ કેટલો હતો? v હતો. પહેલા કેટલો વેગ હતો? v હતો. તો ગતિ ઉર્જા કેટલી હશે? k હશે. હવે વેગ કેટલો થઈ ગયો? ત્રીજા ભાગનો થઈ ગયો. તો ગતિ ઉર્જા કેટલી થાય? વેગના વર્ગ સમપ્રમાણમાં. વિચારો, પહેલા વેગ v હતો તો ગતિ ઉર્જા k છે. હવે વેગ કેટલો થઈ ગયો? v બાય 3. તો વેગ ત્રીજા ભાગનો થયો તો ગતિ ઉર્જા થશે 9મા ભાગની. કેટલી ગતિ ઉર્જા થઈ જશે? 9મા ભાગની. સમજ પડે કે નહીં ભાઈ? k પ્રપોર્શનલ ટુ v સ્ક્વેર છે. જો વેગ v નો v રહે તો ગતિ ઉર્જા કંઈ ઘટશે નહીં. વેગ અડધો, ગતિ ઉર્જા ચોથા ભાગની. વેગ બમણો, ગતિ ઉર્જા 4 ગણી. વેગ 3 ગણો, ગતિ ઉર્જા 9 ગણી. વેગ ત્રીજા ભાગનો, ગતિ ઉર્જા 9મા ભાગની. બરાબર? તો મતલબ શું થયો? પહેલા ગતિ ઉર્જા કેટલી હતી? એની પાસે k હતી. હવે કેટલી છે? k ભાગ્યા 9. તો કેટલી હશે? 8 ભાગ્યા 9. તો આ તમારો આન્સર આવી ગયો. કેટલી ગતિ ઉર્જા ઘટશે એની? 8/9. આમ ન ફાવે તો શું કરવાનું? આ અંતિમ ગતિ ઉર્જા શું આવશે? હાફ m v1 ડેશ સ્ક્વેર અને પ્રારંભિક શું આવશે? હાફ mv સ્ક્વેર. બેની બાદબાકી કરો તમને સેમ આન્સર મળશે. ફરીથી કહી દઉં, વેગ ત્રીજા ભાગનો થયો તો ગતિ ઉર્જા 9મા ભાગની થઈ જશે. મતલબ શું થયું? એની પાસે હવે 9મા ભાગની ગતિ ઉર્જા રહી તો વેડફાણી કેટલી? 8મા ભાગની વેડફાઈ ગઈ. તો કેટલી વેડફાશે? 8/9. આ શું મળી ગયું તમને? ડેલ્ટા કહેવાનું. ફટાફટ દાખલો સોલ્વ થઈ ગયો. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. નેક્સ્ટ દાખલો આમાંનામાં જ છે. હવે શું કહે છે? આ એક ન્યુટ્રોન છે, દોડ દઉં છું. એક ન્યુટ્રોન છે, હું બોલી દઉં છું તમને શું છે એક્ઝેક્ટલી. એક ન્યુટ્રોન છે, એનું દળ m છે, એનો વેગ v છે. એક કાર્બન ન્યુક્લિયસ છે, કાર્બન ન્યુક્લિયસનું દળ છે 12m. એ પોતે સ્થિર છે તો લખાય v1 બરાબર v છે અને v2 બરાબર 0 છે. બંને વચ્ચે સીધી ધાબક સંઘાત થાય છે. સંઘાત થવાથી શું થશે? આ જે ન્યુટ્રોન છે એનું દળ ધારો કે m છે અને વેગ થઈ જાય છે એનો v1 ડેશ. અને જે કાર્બન ન્યુક્લિયસ છે ધારો કે એનું દળ થઈ જાય છે, એનું દળ 12m છે, એનો વેગ થઈ જાય છે v2 ડેશ. પહેલાં 0 હતો, ધારો કે v2 ડેશ થઈ ગયા છે. બરાબર છે? તો આપણે આમાં સેમ ક્વેશ્ચન છે કે જે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થાય? ચલો તમને એમ કે તંત્રની ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થાય તો શું આન્સર આવે? તંત્રની ગતિ ઉર્જામાં કઈ તો શું આન્સર આવે? 0. કેમ 0 આવે? અરે તંત્રમાં કઈ સંઘાત થાય છે? સ્થિતિસ્થાપક સંઘાત થાય છે. અને સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો સંઘાત પહેલાં જેટલી ગતિ ઉર્જા હોય એટલી તે સંઘાત પછી ગતિ ઉર્જા હશે. તો તંત્રની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં એટલે 0 આન્સર આવે. પણ આપણને શું માંગ્યું છે? ન્યુટ્રોનની એકલાની આની એકલાની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય? ફટાફટ આપણે v1 ડેશ શોધીએ. સૂત્ર શું આવશે? v1 ડેશ બરાબર m1 માઇનસ m2 v1 છેદમાં m1 પ્લસ m2 પ્લસ 2m2 v2 છેદમાં m1 પ્લસ m2. બરાબર છે? સૂત્ર ક્યાંથી આવ્યું? જે મેઇન સૂત્ર છે m1 માઇનસ em2 v1 છેદમાં m1 પ્લસ m2 પ્લસ 1 પ્લસ em2 v2 છેદમાં m1 પ્લસ m2. એમાં e બરાબર 1 મૂકતા સૂત્ર મળે છે. ચલો આપણે ફટાફટ જોઈ લઈએ. તો v1 ડેશ બરાબર શું આવશે? m1 શું છે? સ્મોલ m. m2 શું છે? પહેલાં કેટલા હતા? 2m હતા. હવે કેટલા છે? 12m છે. બરાબર? કેટલા છે હવે? 12m. તો અહીંયા આવશે માઇનસ 12m ઇન્ટુ v1. v1 છે ન્યુટ્રોનનો વેગ v છેદમાં m પ્લસ 12m શું થાય? 13m. શું આવશે? 13m પ્લસ આવશે સ્ટેપ 0. કેમ સ્ટેપ 0 એવું? v2 છે જે કાર્બન ન્યુક્લિયસ છે પહેલાં સ્થિર છે તો કેટલો આવશે? 0. તો સાબિત શું થઈ ગયું? v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? m માઇનસ 12m. m માઇનસ 12 શું થાય? માઇનસ 11. m ઉડી ગયા છેદમાં શું આવશે? 13 ઇન્ટુ v. સાબિત શું થઈ ગયું? જો v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 11/13v. કેટલું આવશે? 11/13 ઇન્ટુ v. કેટલું આવ્યું? 11/13 ઇન્ટુ v. મતલબ સાબિત શું થયું? આ માઇનસ શું બતાવે છે કે જે ન્યુટ્રોન છે એ કાર્બનને અથડાઈને પાછો ફરશે. કેટલા વેગથી પાછો ફરશે? 11/13/v. ટૂંકમાં માટે સાબિત થયું v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય કેટલો હતો? 13/11v. મતલબ એનો પહેલાં વેગ કેટલો હતો? પહેલા વેગ હતો કેટલો? v. ગતિ ઉર્જા કેટલી આવશે? k આવશે ને. હવે વેગ કેટલો થઈ ગયો? 11/13. તો ગતિ ઉર્જા આ કે આઈ છે. હવે ગતિ ઉર્જા કેટલી થઈ જશે? તો વેગના વર્ગના સમપ્રમાણમાં હોય તો કેટલી ગતિ ઉર્જા થઈ જશે? 11નો વર્ગ થશે 121 અને 13નો વર્ગ થાય 169. તો આટલી ગતિ ઉર્જા થઈ જશે. સમજ પડે છે કે નહીં પડતી?
તમારે શું કરવાનું, કે પ્રપોર્શનલ ટુ વી સ્ક્વેર કરવાનું. તો પહેલા વેગ વી હોય તો ગતિ ઉર્જા પૂરેપૂરી હશે. હવે વેગ કેટલો થઈ ગયો, 11/13v. કેટલો થઈ ગયો, 11/13v. તો ગતિ ઉર્જા કેટલી થાય, તો શું કરવાનું, કે પ્રપોર્શનલ ટુ વી સ્ક્વેર. તો વેગનો વર્ગ કરો તો શું આવશે, kf ઇઝ પ્રપોર્શનલ ટુ કેટલા આવશે, 121/169. ટૂંકમાં આટલી ગતિ ઉર્જા છે, આટલી ગતિ ઉર્જા છે હજુ. કેટલી ગતિ ઉર્જા છે, kf બરાબર કેટલી છે, 121/169 ઇન્ટુ ki. ટૂંકમાં ki પૂરેપૂરા હોય તો kf કેટલું છે, 121/169. ટૂંકમાં 169 ભાગમાંથી 121માં ભાગની ગતિ ઉર્જા છે. તો વેગ કેટલી પામશે, વેગ કેટલી પામશે બોલો, ki માઇનસ kf કેટલી આવશે વિચારો. તો મૂકીએ અહીંયા ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ, જેને ફાવે છે અને ડાયરેક્ટ સમજ પડી જાય શું કરવું પડે, તો કે બરાબર શું આવશે, કે મૂકીએ અને કેએફ શું મૂકીએ, 121/169 કે કોમન આવશે એટલે શું આવશે, 169 માઇનસ 121/169 કે. બરાબર થઈ ગયો આટલું. તો આટલી ગતિ ઉર્જાની પાસે ફેરફાશે, મતલબ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું આવશે, કે એમને રાખીએ 169માંથી 121 બાદ કરીએ તો 16માંથી 12 જાય એટલે 4 વધે અને 9માંથી 1 જાય એટલે 8 વધે, 48/169 આવું થશે. હવે આપણે આન્સર જે છે એ તમારે શું કરવાનું, ભાગાકાર કરવાનું છે. શું કરવાનું છે, ભાગાકાર. અને તમને માંગવું એમ છે કે કેટલામાં ભાગ વધે તો શું કહેવાય, ડેલ્ટા કે બાય કે. કેટલો ભાઈ વેઈ પામે, ડેલ્ટા કે બાય કે. તો તમારો આન્સર શું આવશે, 48/169. હવે તમારે સોલ્વ કરવું પડે તો આપણે રફલી લઈ લઈએ 48/170 લઈ લઈએ. કેટલું લઈ લે, 48/170. તો કામ કરીએ, 48/17 17 દુ 34, કેટલા વધશે, 14 વધશે 140. 17 એટલે પોઈન્ટ આવશે, 17 × 8 136 એટલે વધશે 40. આવું ચાલ્યા કરશે. આપણે 2.8 રાખીએ તો આ 48 ભાગ્યા 17 શું થાય, 2.8 એની ભાગ્યા 10 એટલે શું આવશે, 0.28. કેટલો આન્સર આવે, 0.28. ટૂંકમાં આમાં શું થયું, 0.28મો ભાગ ગતિ ઉર્જાનો 0.28મો ભાગ વેઈ પામ્યો. આગળ શું હતું જુઓ તો 8/9મો ભાગ વેઈ પામ્યો હતો, એટલે બહુ વધારે છે. 80/9 કરો તો કેટલો આવશે, 0.88 આવશે. કેટલો આવશે, 0.88. વિચારો તો પહેલા કેસમાં 0.88, ટૂંકમાં 88% ગતિ ઉર્જા વેઈ પામી હતી. આમાં 28% ગતિ ઉર્જા વેઈ પામે છે. સમજ પડે કે નહીં, દાખલાને કમ્પેર કરો. પહેલા ભાગમાં 9મા ભાગની ગતિ ઉર્જા વેધી અને 8/9મો ભાગની ઉર્જા વ્યય પામી. ટૂંકમાં કેટલે આનો આન્સર આવશે, 8/9 એટલે 8 9 72 બરોબર છે, 0.88 આવશે. ટૂંકમાં 88% ઉર્જા વ્યય પામે છે અને માત્ર 12% એની પાસે રહે છે. આમાં ઊંધું છે, મોટા ન્યુક્લિયસ સાથે સંઘાત થયો એનો કાર્બન સાથે તો 28% ઉર્જા વ્યય પામી અને કેટલી રહેશે એની પાસે, 72% પોતાની પાસે રહી છે. કેટલી રહી છે, 72%. આપણે બે કેસ કમ્પેર કરીએ તો પહેલાં ડ્યુટેરોન વાળો કેસ લઈએ તો પહેલાં કેટલી ઉર્જા હતી, 100%. કોની વાત થાય છે, ન્યુટ્રોનની. પહેલાં 100% ઉર્જા હતી. હવે એમાં વધી કેટલી એની પાસે, 12% વધી અને વે કેટલી પામશે, 88%ની આસપાસ. આ 11 સમથિંગ આવશે, બરાબર છે, 11.11 જેવું કંઈક આવશે અને 88 એવો કંઈક આવશે. તો 12% જેટલી એની પાસે છે, 88% વ્યય પામી. પરંતુ જ્યારે ન્યુટ્રોન કાર્બન સાથે સંઘાત પામે ત્યારે પહેલાં કેટલી ઉર્જા હતી, એની પાસે 100% હતી. હવે કેટલી છે, 72% છે અને 28% એની પાસે વ્યય પામશે. તો પહેલાંમાં જો વ્યય પર્સન્ટેજ બહુ વધારે છે, કારણ કે ડ્યુટેરોનને બહુ વધારે ઉર્જા આપી દે છે. ડ્યુટેરોનને વધારે ઉર્જા આપશે અને કાર્બનને બહુ વધારે ઉર્જા આપશે નહીં. આપણે એવો કેસ જોયેલો છે કે જ્યારે કીડી છે એ હાથીને અથડાય ત્યારે હાથીને કંઈ બહુ વધારે વેગ મળે નહીં, સીધી વાત છે કે નહીં. પરંતુ જ્યારે કીડી છે એ મકોડાને અથડાય તો કદાચ મકોડાને થોડીક વધારે વેગ મળે. એવું કંઈક કહેવા માંગે, સમજ પડે કે નહીં પડતી. એક 4 વ્હીલર છે, નાની 4 વ્હીલર, એ કોઈ મોટી 4 વ્હીલર સાથે અથડાય ત્યારે મોટી 4 વ્હીલરને થોડુંક તો નુકસાન થાય જ, પણ એક જેમ નાની સાયકલ જે છે, નાની સાયકલ એ જ્યારે મોટા ટ્રક સાથે અથડાય તો જે ટ્રકને બહુ કાંઈ ફરક પડશે નહીં. હા, ટ્રકને થોડોક તો ફરક પડશે જ તે, પરંતુ એટલો બધો ફરક નહીં પડે. સમજ પડે કે નહીં પડતી, હું શું કહું છું. તો જ્યારે નાની વસ્તુ જ્યારે બીજી થોડીક મોટી વસ્તુ સાથે સ્થિતિસ્થાપક સંઘાત થાય ત્યારે પોતાની ગતિ ઉર્જામાંથી મોટો ભાગ બીજાને આપી દે છે અને એની જગ્યાએ જ્યારે નાની વસ્તુ બહુ મોટી વસ્તુ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે ત્યારે નાની વસ્તુ પોતાની ગતિ ઉર્જામાંથી માત્ર થોડોક જ ભાગ, આ કેટલો આપ્યો, 28% ભાગ આપ્યો, બરાબર છે. 28% ભાગ માત્ર મોટી વસ્તુને આપે છે. સમજ પડે કે નહીં. દાખલો બહુ સારો હતો, બે વસ્તુ કમ્પેર કરવાની છે, ખાલી દાખલો ગણીને જ જોવાનો. મેં છેલ્લે શું બોલ્યો પણ મહત્વનું છે, કમ્પેરિઝન શું કર્યું આપણે. આ કમ્પેરિઝન કર્યું કે શું એક્ઝેક્ટલી શું થાય છે. બંને વખતે ન્યુટ્રોન તો એકને જ છે, એક વખતે ડ્યુટેરોન છે ખાલી એક વખતે કાર્બન છે. તો કેટલો બધો ફરક પડી જાય જો આન્સરમાં. ડ્યુટેરોન બે જગ્યાએ ન્યુટ્રોન તો સરખો જ છે, દળે સરખો છે, વેગે સરખો છે. એક વખતે ડ્યુટેરોન છે અહીંયા અને એક વખતે કાર્બન છે. દળ મોટું છે, પહેલાં દળ નાનું છે, પછી દળ મોટું છે, બરાબર. તો ગતિ ઉર્જાના આન્સરમાં જે વ્યય પામે છે બહુ વધારે છે. આમાં 88% વ્યય પામે, આમાં 28% વ્યય પામે, એટલો ફરક છે, બરાબર. તો આગળ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો છે જી એડવાન્સમાંથી લીધેલો છે મેં. દાખલો સારો છે અને આ ટોપિકને રિલેટેડ છે એટલે મેં લઈ લીધો. જુઓ તો દાખલો ઇઝી છે. જુઓ શું કહે છે, રકમ વાંચતા પહેલાં તમને રકમ સમજાવી દો તો સારું પડશે. જુઓ
રકમ મેં ઘણી શોર્ટ કરી દીધી છે, રકમ બહુ લાંબી હતી પણ મેં જેટલી જરૂર છે એટલી વસ્તુ લખી છે, બાકી બધું બોલું છું. જુઓ શું છે, એમ 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 આવા એન દળ 1 2 3 4 ડોટ 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 કેટલા છે એન, સ્મોલ એન જેટલા દળ મૂકેલા છે. દરેક દળ વચ્ચે કંઈક અંતર છે. કેટલું અંતર છે? એલ 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 એલ, બરાબર કે નહીં? તો દરેક આવા કુલ સ્મોલ એન પદાર્થો મૂકેલા છે. દરેકનું દળ સરખું છે અને દરેક વખતે સ્પેસ સરખી છે. કેટલી સરખી છે? સેન્ટર ઓફ માસ વચ્ચે કેટલું અંતર છે? એલ એલ એલ. ટૂંકમાં એમ કહી શકાય કુલ એમ દળના એન પદાર્થો એકબીજાથી એલ એલ અંતરે મૂકેલા. આની સમજ પડી ગઈ? એમાંથી આ બધા સ્થિર છે. બીજો ત્રીજો ચોથો પાંચમો ડોટ 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 એમ બધા સ્થિર છે અને એક જ પદાર્થ, જે પહેલો પદાર્થ છે એમ દળનો, એ ગતિની શરૂઆત કરે છે. કેટલા વેગથી ગતિની શરૂઆત કરે છે? વી વેગથી શરૂઆત કરે છે. હવે થશે શું? ધીમે 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 આગળ વધશે, એલ ઘટતું જશે. જ્યારે પદાર્થ બીજાના કોન્ટેક્ટમાં આવશે ત્યારે શું થશે? સંઘાત થશે. સંઘાત કેવો થાય લખેલું છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય છે. થશે શું? જેવો આની જોડે સંઘાત પામશે, કયો સંઘાત? આ લખ્યું છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. એ શું થશે? બે ચોંટી જશે. બે ચોંટશે એટલે દળ કેટલું થઈ જશે? 2m. તો હવે એમ નહીં વધે, કેટલું દળ વધશે? 2m. 2m દળના કારણે કંઈક વેગે હશે એટલે 2m દળનો પદાર્થ છે. હવે આ બે ભૂલી જાઓ. અહીં શું વધ્યું? હવે 2m દળનો પદાર્થ. 2m દળનો પદાર્થ છે અમુક વેગથી આગળ વધશે. જેમ 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 આગળ વધશે એમ પાછું એલ ઘટતું જશે. હવે શું થશે? આ જે 2m દળનો પદાર્થ છે હવે એ આ ત્રીજા પદાર્થ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવશે. દરેક વખતે સંઘાત આ જ છે, કમ્પ્લીટલી નોન ઇલાસ્ટિક. તો થશે શું? આ જે 2m દળનો પદાર્થ છે એ આ ત્રીજા m દળના પદાર્થ સાથે ચોંટી જશે તો દળ થઈ જશે 3m. કેટલું થઈ જશે? 3m. હવે આગળ વધીએ પાછું. આ 3m દળ છે કંઈક વેગ હશે, એ વેગથી આગળ વધશે. કેટલું અંતર કાપશે? એલ અંતર કાપશે. જેમ 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 વેગ અંતર કાપતું જશે એમ ઘટતું જશે અને પાછું જે 3m દળ છે હવે એ આ m દળના ચોથા પદાર્થ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવશે એટલે પાછું આની જોડે ચોંટી જશે. તો કેટલો દળ થઈ જશે? 4m. આ પ્રોસેસ ચાલ્યા જ કરે જ્યારે છેલ્લો બ્લોક આવશે એની છેલ્લેથી આગળનો, એ કયો બ્લોક હશે? છેલ્લેથી આગળનો n-1 મો. કયો બ્લોક હશે છેલ્લેથી આગળ? છેલ્લો બ્લોક કયો છે? n મો. તેને આગળ કયો હોય? n-1. આ જે બ્લોક છે એ બધા જ આની આગળના બધા બ્લોક ભેગા થઈને આની જોડે ટક્કર થશે. કયો સંઘાત થશે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. સમજ પડી દાખલામાં શું છે? તો ચલો રકમ વાંચીએ. t બરાબર 0 સમયે પ્રથમ બ્લોક, એટલે આ જે નામ છે બ્લોકના નામ છે 1 2 3 4 ડોટ 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 n. તો સમયે પ્રથમ બ્લોક v વેગથી ગતિ કરીને બીજા બ્લોક સાથે એટલે કે આની સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે. મતલબ કે એક પછી આ પ્રમાણે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થતા હોય અને જો પ્રોસેસ ચાલુ રહેતી હોય તો પહેલો ક્વેશ્ચન છે છેલ્લો બ્લોક એટલે આ nમો બ્લોક કયા સમયે ગતિ શરૂ કરશે? ટૂંકમાં અહીંથી અહીંયા જવામાં જે સંઘાત થાય છે ટૂંકમાં એનમાં પદાર્થને સંઘાત થવામાં કેટલો સમય લાગે, અથવા એમ કહી શકાય છેલ્લો પદાર્થ છે એ કયા સમયે ગતિ શરૂઆત કરશે. અને બીજો ક્વેશ્ચન છે તેનો સંઘાત ભાગ વેગ કેટલો છે? આ જે પદાર્થ છે એનો સંઘાત પછી વેગ કેટલો છે શોધવાનું છે. બરાબર? દાખલો એકદમ ઈઝી છે. બધા સ્ટેપ તો નહીં ગણવાના હોય, અમુક 2-3 સ્ટેપ કરશું એટલે ઓટોમેટિક આપણને એક લિંક મળી જશે અને લિંકના આધારે આપણે ડાઉનલોડ કરશું. લિંક એ લિંક નથી, આ બીજી લિંક છે. બરાબર છે? જુઓ ચલો શું કર મતલબ કે પેલા આપણે આ બેની વચ્ચે કમ્પેરિઝન શોધાય. ચલો જોઈએ. તો હું દોર દઉં સાઈડમાં ખાલી સિમ્પલ. પહેલો પદાર્થ છે, દળ કેટલું છે એનું? એમ. આ પહેલો પદાર્થ છે અને આ બીજો પદાર્થ છે. સમજો, વ્યવસ્થિત સમજો ભાઈ, દાખલો એક વખત સમજો એટલે આવડી જશે. આ બીજો પદાર્થ છે. બંને વચ્ચે અંતર કેટલું છે? બંને વચ્ચે અંતર છે એલ. કેટલું અંતર છે? બંને વચ્ચે અંતર એલ છે. ચલો આના માટે v1 કેટલા છે? પહેલા v1 છે v, અને કે એક પોતે જ ગતિ કરે છે. બરાબર છે? આના માટે v2 કેટલા છે? 0 છે. થશે શું? બંને વચ્ચે સંઘાત થશે. કયો સંઘાત થાય? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય એટલે માટે શું થશે? બંને પદાર્થ ચોંટી જશે. ધારો કે એનું દળ છે 2m, દળનું કેટલું દળ છે? સોરી, બે ચોંટવાથી શું થશે? દળનો સરવાળો, દળ થઈ ગયું 2m. ધારો કે 2m છે v વેગથી ગતિ કરે. કેટલા વેગથી ગતિ કરે છે? v વેગથી ગતિ કરે. ચલો તો વિચારો હવે આનો વેગ છે કેટલો વેગ છે આનો? v વેગ છે. એટલે આપણે કામ કરીએ, આ 2m નો જે વેગ છે v આપણે એ શોધી નાખીએ. ચલો આપણને ખબર છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય એટલે શું થાય? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં બંને બધા ચોંટી જાય. પહેલો કેસ. અને બીજો કેસ શું થાય? બંનેનો વેગમાન સંરક્ષણનો યુઝ કરીને અંતે વેગ શોધી શકે. તો આપણે શું કરીએ? વેગમાન સંરક્ષણ પરથી. ચલો શું લખાય વેગમાન સંરક્ષણ પરથી? વેગમાન સંરક્ષણ પરથી એવું લખાય તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તો શું કેટલું વેગમાન આવશે? mv. કેટલો આવશે? mv પ્લસ આનો વેગમાન કેટલો? આનો વેગ, આનો દળ છે m, આનો વેગ 0, તો આનું વેગમાન આવશે 0 ઇઝ ઇક્વલ ટુ આનું વેગમાન. કેટલું વેગ છે આનો? 2mv. કેટલો આવશે? 2m into v dash. કેટલું આવશે? 2m into v dash. તો જો તમે જોઈ શકો છો અહીંયા m ઉડી જશે અને શું આવશે? v બરાબર 2v dash. શું આવશે? v બરાબર 2v dash. તો સાબિત શું થયું? v dash is equal to v/2. શું સાબિત થયું? v dash is equal to 2/2. મતલબ કે આ 2m દળ છે એ હવે v/2 વેગથી ગતિ કરશે આ બાજુ. સમજ પડે છે? આ બાજુ ગતિ કરશે. તો પહેલો ક્વેશ્ચન આપણે ખબર પડી ગઈ કે જે આની જોડે આનો સંઘાત થશે
બનશે કયું દળ? 2m દળ બનશે. 2m દળ છે કેટલા વેગથી ગતિ કરશે? હવે v/2 વેગથી ગતિ કરશે. ચલો આપણે એ પણ શોધી લઈએ કે અહીંયાથી અહીંયા જવામાં કેટલો સમય લાગે છે. કારણ કે આ પદાર્થ છે એ બાજુમાં નથી, થોડુંક દૂર છે. કેટલો દૂર છે? l અંતર દૂર છે. ચલો હવે મને કહો, સમય તો બહુ આરામથી મળે. આ વેગ છે, વેગ. આ સપાટી કેવી છે? લીસી સપાટી છે. કેવી સપાટી છે? લીસી સપાટી છે. તો ઘર્ષણ બળ લાગશે કે નહીં લાગે? નહીં લાગે. ઘર્ષણ બળ નહીં લાગે તો વેગ કેવો રહે? અચળ રેખ બદલાય. અરે જ્યાં સુધી સંઘાત નહીં થાય ત્યાં સુધી વેગ કેવો રહેશે? અચળ રહેશે. કેવો રહેશે? વેગ અચળ રહેશે. અને વેગ અચળ છે અને મારે સમય શોધવો છે, અંતર આપેલું છે, સૂત્ર શું આવે? અચળ વેગ માટે સૂત્ર શું આવે? વેગ બરાબર અંતર છેદમાં સમય. શું લખાય? અચળ વેગ માટે, અચળ વેગ માટે. અથવા તમે આ પણ વાપરી શકો છો કે પેલું v બરાબર v0 પ્લસ એટી, સોરી d બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. એમાં a0 મૂકો શું વધે? d બરાબર v0t. તો અંતર બરાબર વેગ છેદમાં વેગ ગુણ્યા સમય. તો એ જ માટે અચળ વેગ માટે સૂત્ર શું આવે? વેગ બરાબર અંતર છેદમાં સમય. તો સાબિત શું થઈ ગયું? સમય બરાબર શું આવશે? સમય બરાબર આવશે અંતર છેદમાં વેગ. આ યાદ રાખજો, આપણે આખા દાખલામાં કામ આવશે. શું આવશે? સમય બરાબર અંતર છેદમાં વેગ. ચલો અહીં અંતર કેટલું? l, વેગ કેટલો? v. તો કેટલો સમય લાગે? t1. t1 સમય શું હશે બોલો? અહીંથી અહીંયા જવામાં t1 સમય શું લાગશે? t1 સમય બરાબર શું આવશે? t1 બરાબર અંતર કેટલું છે? l ને વેગ કેટલો છે? v. તો શું કેટલો સમય લાગશે? l ના છેદમાં v. યાદ રાખજો, આ કામ આવશે આગળ. તો અહીંથી અહીંયા જવામાં l/v સમય લાગે છે. કારણ કે એક ક્વેશ્ચન શું શોધવાનું છે? એક ક્વેશ્ચન એવો શોધવાનું છે કે કયા સમયે ગતિ શરૂ કરશે. ટૂંકમાં દરેક વખતે એકબીજા સાથે ભટકાતા જશે અને છેલ્લે આ ક્યારે ગતિ શરૂ કરશે? આપણે ટૂંકમાં પહેલા પદાર્થને બીજા સાથે ગતિ કરવા માટે l/v સમય લાગે અને સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ કેટલો થાય છે? v/2 થાય છે. બરાબર છે. હવે એક કામ કરીએ, આ બીજો પદાર્થ છે એ જે અહીંયા શું આવી ગયું? હવે m એટલે 2m આવી ગયું. 2m આવી ગયું ને? બે પદાર્થ ભેગા થઈ શું આવી ગયું? 2m. ચલો ફટાફટ આપણે શોધી નાખીએ. અહીંયા જુઓ, હવે મારી પાસે 2m દળનો પદાર્થ છે કે બે ભેગા થઈ ગયા. આ બે ભેગા થઈ ગયા, આ બે ભેગા થઈ ગયા એટલે કેટલો પદાર્થ થયો? 2m દળનો. ચલો 2m દળનો જે પદાર્થ છે એનો વેગ કેટલો છે? v ડેશ. કેટલો છે? v ડેશ છે ને? કેટલો છે એનો વેગ? છે v ડેશ. v ડેશ કેટલા છે? v/2 છે. કેટલો છે વેગ? v/2. એની આગળ શું પડ્યું છે? એની આગળ 3 નંબરનો પદાર્થ પડ્યો. 3 નંબરનો પદાર્થ પડ્યો છે. કેટલો દળનો? m દળનો. કેટલા વેગથી? 0 વેગથી. ટૂંકમાં આનો વેગ છે 0. બંને વચ્ચે સંઘાત થશે. કયો સંઘાત થશે? સંપૂર્ણ અસ્થિરતા પર. શું થશે? બંને ભેગા થઈ જશે. ધારો કે એનું દળ છે, દળ થઈ જશે 3m. અને ધારો કે આનો વેગ થઈ જાય છે v ડબલ ડેશ. કેટલો વેગ થઈ જાય છે? v ડબલ ડેશ. ટૂંકમાં 3m દળનો જે પદાર્થ બનશે એમાં શું થશે? આ જોડે ભટકાશે, દળ થઈ ગયું 2m. હવે આ 2m દળ છે આખું, એ આગળ વધીને આની સાથે ભટકાશે 3 નંબર સાથે. તો કેટલું દળ થઈ જશે? 3m. ચલો તો 3m દળ થઈ ગયું. આ v ડબલ ડેશ મળે કે ના મળે? ચલો ફટાફટ શોધી નાખીએ આપણે. શું કરતું? વેગમાન સંરક્ષણ પરથી તંત્રનો પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનો અંતિમ વેગમાન. ચલો તો જુઓ, આ 2m દળ મૂકું, આનું દળ કેટલું? 2m ઇન્ટુ વેગ કેટલો? v ડેશ. v ડેશ શું છે? v/2. કેટલો છે? v/2 ઇઝ ઇક્વલ ટુ આનું વેગમાન તો 0 ને એટલે લખું મેં. આનું વેગમાન શું આવે? દળ ગુણ્યા વેગ. દળ 2m ઇન્ટુ વેગ v/2 પ્લસ આનું વેગમાન કેટલું? 0 એટલે મેં લખ્યું નથી. ઇઝ ઇક્વલ ટુ શું થશે? આનું વેગમાન કેટલું આવશે? દળ 3m ઇન્ટુ વેગ v ડબલ ડેશ. હવે શું થયું? જો અહીંથી બે ઉડી ગયા. શું થયું? બે ઉડી ગયા અને શું છે ખાલી? અને mm ઉડી ગયા. તો શું છે ખાલી? v બરાબર 3v ડબલ ડેશ. તો v ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ v/3. શું સાબિત થયું? v/3. ટૂંકમાં સંઘાત બાદ જે ત્રીજો પદાર્થ છે, ટૂંકમાં જે ત્રીજો પદાર્થ સાથે કુલ દળ થઈ ગયું 3m દળ, એ v/3 ના વેગથી ગતિ કરશે. સાબિત થયું. જો આનો વેગ કેટલો આવ્યો? છો ફટાફટ જો એક ક્લુ મળ્યો આપણને. આનો વેગ v હતો, આનો વેગ v હતો. આ આની જોડે અથડાશે એટલે કેટલો દળ થઈ જશે? 2m. કેટલો દળ થઈ જશે? 2m. આનો વેગ કેટલો હશે? આનો વેગ થઈ જશે v/2. કેટલો થઈ જાય છે? v/2. હવે v/2 થી આગળ વધશે. v/2 છે, બરાબર છે. આ v/2 થી આગળ વધશે અને આ 2m દળ છે એ m દળ સાથે અથડાશે. કેટલું દળ થઈ જશે? 3m. કેટલું થઈ જશે? 3m. આનો વેગ શું થઈ જશે? v/3. જો અહીં v/1 છે. કેટલું છે? v/1. અહીં v/2, અહીં v/3. ચલો આગળ વધીએ. આ 3m દળ છે આ 4 નંબરના m દળ સાથે અથડાય ત્યારે કેટલું દળ થશે? કુલ 4m. કેટલું દળ થઈ જશે? 4m. અને 4m દળ છે ત્યાં કેટલું આવશે? વેગ કેટલો આવશે? v/4. ટૂંકમાં આ ચોથો બ્લોક છે એ ચોથો બ્લોકનો સંઘાત બાદ દળ હશે 4m અને એનો વેગ હશે v/4. ચલો આગળ વધીએ. તો જે mમો બ્લોક છે, nમો બ્લોક, ચલો nમો બ્લોક, nમા બ્લોકને આગળથી આ બધા આવતા આવશે ધીમે ધીમે. બરાબર, ધીમે ધીમે આગળ આવતા હશે, બધા એક સાથે આવતા આવશે કે બધા એક જ બની ગયા છે. તો દળ કેટલું થઈ જશે? nm. કેટલું થઈ જશે એનું દળ? જો m જો 4m, આ 4 નંબર છે તો 4m થયું, 3 નંબર છે તો 3m થયું, 2 નંબર છે તો 2m થયું, 1 નંબર છે તો ખાલી m થયું, અથવા શું કહી શકાય? 1m. તો n નંબરનો પદાર્થ હોય એનું કુલ દળ કેટલું થઈ જશે? કેટલું થઈ જશે કુલ દળ? n ઇન્ટુ m. આનો વેગ શું હશે? v/n. આ 4 નંબર તો શું આવશે? 4/v/4, 3m છે તો v/3, 2m છે તો v/2, m છે તો v/1. તો nm દળ હોય, ટૂંકમાં nમો પદાર્થ હોય એનું દળ સંઘાત પછી દળ થઈ જશે nm અને વેગ કેટલો થઈ જશે? v/n. તમે ધારો તો તમે આ પણ ગણતરી કરી શકો છો કે 3m છે
આ 3m છે એનો વેગ કેટલો છે v/3. એ જો આની જોડે અથડાય તો તમે ડાયાગ્રામ દોરી દેવાનો આવો કે 3m દળ એનો વેગ v બરાબર v/3. આગળ 4 નંબરનો બ્લોક દળ m વેગ 0 અને બંને સંઘાત એટલે શું બનશે 4m બનશે. તો કે 4m દળનો વેગ છે v/3. તો તમે v/3 કેટલો મળશે v/4 મળશે. ચેક કરવું હોય તો તમે છૂટી છે બરાબર છે, ચેક કરી લેવું સેમ આન્સર મળશે. તમને એક લિંક મળી ગઈ. લિંક એ મળી છે કે દળ જેટલું હોય અહીં દળ 2m થશે તો વેગ આવશે v/2. દળ 3m થાય તો વેગ થાય v/3. સંઘાત બાદની વાત છે, સંઘાત બાદની વાત છે. પછી અહીંયા ચોથા નંબરના બ્લોકમાં દળ થઈ જશે 4m કારણ કે આગળના 3 જોડાઈ જશે અને પોતે 4m દળ થઈ ગયું તો વેગ થઈ ગયું v/4. આ પ્રમાણે આગળ વધતા જે nમો બ્લોક છે એનું જોડે અથડામણ થશે બધા જોડે તો દળ થઈ જશે n × m અને વેગ હશે v/n. તો આપણે બીજા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. કોની શું વાત છે? છેલ્લા બ્લોકનો સંઘાત બાદ વેગ શું હશે? છેલ્લા બ્લોક છે nમો બ્લોક અને છેલ્લા બ્લોકનો સંઘાત બાદ વેગ શું હશે v/n હશે. તમને એમ કે પાંચમા બ્લોકનો સંઘાત બાદ વેગ કયો તો v/5, છઠ્ઠા બ્લોકનો v/6, 11મા બ્લોકનો v/11. સમજ પડે કે નહીં પડે? 11મા બ્લોકનું સંઘાત બાદ દળ કેટલું 11m. કેટલું હશે 11m. તો તમને બે આન્સર મળી ગયા, દળ પણ મળી ગયું અને વેગ પણ મળી ગયો. હવે ક્વેશ્ચન બાકી છે આ. ચલો આને એક લાઈન લઈએ આપણે, આનું શું થશે જો. ચલો તો પહેલાં તો આપણને એ મળી ગયું કે પહેલો બ્લોક છે એ બીજા બ્લોક સાથે અથડાય તો સમય કેટલો લાગે t12 કહી દઉં. શું કહી દેવાનું? t1 નહીં t12 કહું. તો પહેલો બ્લોક છે એ બીજા બ્લોક સાથે અથડાય તો કેટલો સમય લાગે l/v. આપણે એક કામ કરીએ, બીજો બ્લોક છે એટલે ટૂંકમાં કયો પહેલો અને બીજો બે ભેગા એ ત્રીજા બ્લોક સાથે અથડાય તો કેટલો સમય લાગે? ચલો ફટાફટ જોઈ લઈએ આપણે. એટલે એક કામ કરું દોર દઉં આકૃતિ, અહીંયા નીચે આકૃતિ દોર દઉં છું. આ પહેલો બ્લોક અહીંયા હતો, m દળ હતું, આ પહેલો બ્લોક છે, આ બીજો બ્લોક છે અહીંયા બરાબર છે. ટૂંકમાં પહેલા બ્લોકને બીજા બ્લોકને અથડાવવામાં કેટલો સમય લાગ્યો l/v. કેટલો સમય લાગ્યો છે l/v. ચલો આગળ વધીએ. આપણે અહીં કિંમત મૂકવાની છે. જો અહીંયા ત્રીજો બ્લોક પડ્યો છે, હજી સ્થિર છે બરાબર છે, દળ m છે. ટૂંકમાં પહેલો બ્લોક છે એ બીજા બ્લોક પાસે l/v સમયમાં પહોંચે. બધું અંતર તો l જ છે. ચલો આગળ વધીએ. જો હવે થશે શું? બીજો જે બ્લોક છે એ અથડામણ બાદ એની દળ કેટલું થઈ જશે 2m. કેટલો વેગ થઈ જશે v/2. તો હવે આને અહીંથી અહીંયા જવામાં કેટલો સમય લાગે? ચલો તો આ જ બ્લોક છે આ ભટકાયા બાદ શું થઈ જશે? અહીં દોર દઉં છું આકૃતિ આ પ્રમાણે. 2m દળ કેમ થયું? બે ભેગા થયા એટલે પહેલો અને બીજો. તો 2m દળ જે છે એ કેટલા વેગથી આગળ વધશે? v/2 વેગથી આગળ વધશે. કેટલું અંતર કાપવાનું છે? l અંતર કાપવાનું છે. તો જ્યારે ત્રીજા બ્લોક સાથે અથડાશે ત્યારે અંતર કેટલું કાપશે? l. કેટલા વેગથી કાપશે? v/2. કેટલા વેગથી કાપશે? v/2. સમય મળે કે ન મળે? કયો સમય મળે? t23 લખું. શું લખું? t23. મતલબ શું થાય? મતલબ કે આનો મતલબ એમ થાય છે કે બીજા બ્લોકને ત્રીજા બ્લોક સુધી પહોંચવા લાગતો સમય બરાબર શું આવશે? અંતર છેદમાં વેગ. શું આવશે? અંતર છેદમાં વેગ. ચલો અંતર કેટલું કાપે છે? l. વેગ કેટલો છે? v છે કે v/2 છે? કેટલો છે વેગ? v/2 છે. કેટલો વેગ આવશે? v/2. તો કેટલું સમય કેટલો લાગે? 2l/v. અરે ભાઈ અંતર તો એનું જ છે, પણ વેગ અડધો થઈ ગયો. અરે ભાઈ તમે એમ કહો તમારે ઘરથી સ્કૂલે પહોંચવાનું છે, અંતર સરખું છે, પણ તમે જેટલી ઝડપે ચાલો છો એનાથી અડધે ઝડપે ચાલો તો સમય ડબલ લાગે અને ફટાફટ ચાલો તો ડબલ ઝડપે તો સમય અડધો લાગે. એ જ વાત થઈ. પહેલાં શું હતું? અંતર l હતું, વેગ v હતો, સમય લાગ્યો કેટલો? l/v. હવે જુઓ વેગ કેટલો થઈ ગયો? v/2. અડધો વેગ થઈ ગયો તો સમય લાગશે ડબલ 2l/v. આગળ વિચારો ભાઈ. જો આ મતલબ એમ થયું, લખતો જાઉં છું. પહેલા બ્લોકને બીજા બ્લોક સુધી પહોંચવામાં સમય કેટલો લાગે છે? l/v. કેટલો લાગે સમય? l/v. ચલો આનો વેગ કેટલો છે? v છે. એટલે બીજા બ્લોક આપણને ખબર છે કે આ જે 2m દળ છે એનો વેગ કેટલો છે? v/2. ટૂંકમાં v/2 વેગથી આગળ વધતો હોય તો હવે વેગ કેટલો છે? v/2. અંતર કેટલું છે? l. તો કેટલો સમય લાગશે? 2l/v. કેટલો સમય લાગશે? ડબલ 2l/v. એટલે સમય લાગ્યો l/v, હવે લાગ્યો 2l/v. ત્રણેય ભેગા થઈ જશે, દળ થઈ જશે 3m અને આપણને ખબર છે વેગલો થઈ જશે v/3. ટૂંકમાં હવે આ v/3 વેગથી આગળ વધે છે, અંતર તો કેટલું છે? l નું l જ છે. વેગ ત્રીજા ભાગનો થાય સમય કેટલો થાય? 3 ગણો. તો કેટલો સમય લાગશે અહીંયા? 3l/v. તો પહેલાને બીજા સુધી પહોંચવામાં સમય લાગશે l/v, બીજાને ત્રીજા સુધી પહોંચવામાં સમય લાગશે 2l/v, ત્રીજાને ચોથા સુધી પહોંચવા સમય લાગશે 3l/v, ચોથાને પાંચમા સુધી પહોંચવા સમય લાગશે કેટલો? 4l/v. ચોથાને પાંચમા સુધી પહોંચવા સમય લાગશે 4l/v. બરાબર. તો આપણને શું મળ્યું? પહેલાને બીજા સુધી પહોંચવા સમય લાગે l/v, બીજાને ત્રીજા સુધી પહોંચવા સમય લાગશે કેટલો? 2l/v. ત્રીજા ધારો કે ચોથો પદાર્થ છે તો ત્રીજા પદાર્થને ચોથા પદાર્થ સુધી પહોંચવા સમય લાગશે 3l/v. આ પ્રમાણે પ્રોસેસ આગળ ચાલ્યા જ કરશે. તમને અલગ પેજમાં બતાવી દો શું થશે. શું જુઓ, અહીં પહેલો પદાર્થ છે, અહીં બીજો છે, અહીં ત્રીજો છે, બરાબર, અહીં ચોથો છે. આ પ્રમાણે ચાલશે. ચલો છેલ્લે કયો આવશે? આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો. છેલ્લે કયો આવશે? n આવશે ને? એની આગળ કયો હશે? n-1 હશે. કયો હશે? n-1. હવે જુઓ પહેલાને બીજા સુધી સમય લાગે l/v એટલે 1l/v, બીજાને ત્રીજા સુધી પહોંચવા સમય લાગે 2l/v, ત્રીજાને ચોથા સુધી પહોંચવા લાગે 3l/v, ચોથાને પાંચમા સુધી સમય લાગશે 4l/v. મને એમ કહો n-1 પદાર્થને n સુધી પહોંચવા કેટલો સમય લાગે?
અરે જે છે એ જ n-1 L/v. કેટલો સમય લાગશે? n-1 L/v. સમજ પડે કે ન પડે? પહેલા ને બીજા સુધી પહોંચવા L/v, બીજા ત્રીજા સુધી પહોંચવા 2 L/v, ત્રીજા ને ચોથા સુધી પહોંચવા 3 L/v, ચોથા ને પાંચમા સુધી 4 L/v. તો આની આગળનો જે છે n-1, એને n માં સુધી પહોંચવા કેટલો સમય લાગશે? n-1 L/v. તો ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન આ છે, કયા સમયે ગતિ શરૂ કરશે? સમય સ્ટાર્ટ કરી થયો અહીંથી, જો t બરાબર 0 અહીંયા છે, ટૂંકમાં અહીંથી સ્ટાર્ટ થયો, તો કુલ સમય કેટલો લાગે? બધાને સરવાળો L/v પ્લસ 2 L/v, છેલ્લે શું મળશે? કુલ સમય કેટલો છે? પહેલા બીજા સુધી L/v, બીજા ત્રીજા 2 L/v, ડોટ 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 n-1 માં ને n સુધી પહોંચવા સમય લાગશે n-1 L/v. તો કુલ સમય કેટલો? ટોટલ સમય. આ પદાર્થ ક્યારે આ ટૂંકમાં આ છે એની જોડે ક્યારે ભટકાશે, ક્યારે અથડામણ પડશે? n-1 L/v સમય અહીંથી એને આગળ કેટલા સમય છે બધા સમજ. કુલ સમય કેટલો? પહેલા પદાર્થમાંથી છે n માં પદાર્થ સુધી પહોંચવા કુલ સમય કેટલો લાગશે? L/v પ્લસ 2 L/v પ્લસ 3 L/v પ્લસ ડોટ 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 પ્લસ છેલ્લો સમય કયો છે? આ n-1 L/v. ચલો કોમન શું આમાંથી આવે છે? L/v કોમન આવશે, વધશે શું અહીંયા? 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ ડોટ 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 પ્લસ n-1. હવે મેથ્સવાળા માટે જ છે આમ તો ગણો તો, કારણ કે આટલો મોટો દાખલો તો નીટમાં પૂછવાનો સંભવ નથી, અને આ દાખલો MBG એડવાન્સનો છે, એટલે આખો દાખલો તો નીટમાં નહીં પૂછાય. તો આ જે સૂત્ર છે એ મેથ્સવાળાને આવડતું છે, ધોરણ 10માં સૂત્ર આવી ગયું. આપણને ખબર છે કે કોઈ પણ શ્રેણી હોય 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ ડોટ 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 n સુધી હોય, તો આનો n પદનો સરવાળો શું થાય આપણને ખબર છે? n પ્લસ 1/2. ખબર છે ને બધાને? સૂત્ર શું આવશે? n પ્લસ 1/2. જો આ પ્રોબ્લેમ એ છે કે અમારું છેલ્લું પદ કયું છે? n-1. ટૂંકમાં સૂત્ર આવું છે, જે છેલ્લું પદ હોય ઇન્ટુ શું કરવાનું? એની પછીનું પદ ઇન્ટુ 2 થાય, તો મતલબ અહીંયા આમ થાય L/v. અહીંયા શું થશે? છેલ્લું પદ કયું? છેલ્લું અહીં સરખાવો, આની જોડે સરખાવો, તો n-1 છે, આ છેલ્લું પદ n છે, તો અહીંયા n આવે. આ છેલ્લું પદ કયું છે? n-1. તો શું આવશે? n-1. પછી શું આવે છે? n પછીનું પદ કયું હોય? n+1. તો અહીંયા આની પછીનું પદ કયું થશે? n-1 પછીનું પદ કયું? n ને કયું છે? છેદમાં 2. તો આટલો સમય લાગે. t બરાબર શું આવશે? વ્યવસ્થિત લખો, t બરાબર આવશે, લખી દઉં છું કે t ઇઝ ઇક્વલ ટુ કુલ કેટલો સમય લાગશે? t ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n-1 ઇન્ટુ L છેદમાં 2v. આટલા સમય પછી પેલો છેલ્લો બ્લોક છે એ છે શું થશે? એ ગતિમાં આવશે. ધારો કે હું એક કામ કરું, n બરાબર મૂકું છું 2. ચલો n બરાબર 2 મૂકીએ. કેટલા મૂકીએ? n બરાબર 2. તો અહીંયા n બરાબર 2 મૂકો, તો અહીંયા આવશે 2 ગુણ્યા n-1 શું થાય? 2 - 1 1 ઇન્ટુ L છેદમાં 2v. આ ઉડી જાય, શું આવશે? L/v. મતલબ શું થયું? n બરાબર 2, એટલે કે 2 બ્લોક હોય તો બીજા બ્લોકને ગતિમાં આવવા L/v સમય લાગે. સાચું ખોટું? જુઓ, 2 બ્લોક છે તો બીજા બ્લોકને ગતિમાં આવવા L/v સમય લાગે. સાચું ખોટું? ટૂંકમાં મેં તમને નામ પર સાબિત કરી દીધું. ચલો એક કામ કરીએ, n બરાબર 3 મૂકો. ટૂંકમાં ત્રીજો બ્લોક છે કયા સમય પછી ગતિમાં આવશે? અહીં મૂકી દો કિંમત, n બરાબર 3 મૂકો, તો અહીં આવશે 3 ગુણ્યા 3 - 1 2 ઇન્ટુ L છેદમાં 2v. તો 2 ઉડી ગયા, શું વધશે? 3 L/v. ટૂંકમાં એમ કહી શકાય કે ત્રીજો બ્લોક છે, 3 બ્લોક હોય, 1 2 અને 3, તો ત્રીજો બ્લોક કયા સમય પછી ગતિમાં આવશે? 3 L/v સમય પછી ગતિમાં આવશે. સાચું ખોટું? ચલો આપણે જોઈએ. પહેલામાંથી બીજામાં જવા લાગે સમય L/v, બીજામાંથી ત્રીજામાં સમય લાગે 2 L/v. તો કુલ સમય કેટલો લાગ્યો? L/v પ્લસ 2 L/v. કેટલો આવશે? 3 L/v. તો ટૂંકમાં સાબિત થઈ ગયું છે. ટૂંકમાં સાબિત થયું આપણે કે આવા જો n બ્લોક મૂકેલા હોય તો n-માં બ્લોકને ગતિમાં આવવા માટે n ઇન્ટુ n-1 ઇન્ટુ L/2v સમય લાગે. દાખલો સોલ્વ થાય છે. દાખલો તમને મેં કીધું હતું, એક લિંક પકડાઈ જવી જોઈએ, તો આપણે લિંક પકડાઈ ગઈ સમયની, અને એ જ રીતે લિંક પકડાઈ ગઈ વેગની. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કયા સમય ગતિ શરૂ કરશે? તો આપણે શું આન્સર લેવા? n ઇન્ટુ n-1 ઇન્ટુ L/2v. અને બીજો ક્વેશ્ચન છે તેનો સંઘાત બાદ વેગ કેટલો? સંઘાત બાદ વેગ કેટલો છે? આ પદાર્થનો, છેલ્લા પદાર્થનો v/n. સંઘાત બાદ દળ કેટલું છે એનું? nm. તો દાખલો અહીં સોલ્વ થાય છે. દાખલો બહુ સારો હતો, બરાબર છે, થોડોક આમ નોલેજેબલ દાખલો છે, આમ ઘણું શીખવા મળે આના પરથી દાખલો છે, અને જોડે જોડે થોડુંક મેથેમેટિક્સ પણ આમાં આવે છે, અને થોડીક તાર્કિક બુદ્ધિ પણ આમાં હોવી જોઈએ, બરાબર છે, રિઝનિંગ પાવર હોય થોડોક, તો તમે દાખલો સોલ્વ થાય. બરાબર, આપણે આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. અને બીજી વાત કે જો તમને આ સિરીઝ સારી લાગી હોય, દાખલા ગમતા હોય, કન્ટેન્ટ ગમતું, તો 100% લેક્ચર લાઇક કરો ભાઈ, એમાં તમને કંઈ બગડતું નથી. બરાબર, ચલો આગળ વધીએ આપણે. કે બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે 0.1 કિલોગ્રામ દળનો પદાર્થ જોડીને સ્પ્રિંગને મૂળ અવસ્થામાંથી x જેટલું અંતર દબાવેલી છે. શું કહે છે કે ધારો કે એક સ્પ્રિંગ હતી, સમજો એક સ્પ્રિંગ છે, સપોઝ કે સ્પ્રિંગ દોર દઉં છું, આ સ્પ્રિંગ છે, સપોઝ આ સ્પ્રિંગ ઓલરેડી આમને હતી, બરાબર, આ છેડવામાં આવી ગયું, આ સ્પ્રિંગ આ પ્રમાણે મૂળ અવસ્થામાં હતી. હવે કે બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે, કે બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે 0.1 કિલોગ્રામ દળનો પદાર્થ, ટૂંકમાં મેં શું કર્યું, એક 0.1 કિલોગ્રામ પદાર્થ જોડી દીધો, સ્પ્રિંગ સાથે જોડી દીધો, અને સ્પ્રિંગને એની મૂળ અવસ્થા, આ મૂળ અવસ્થા હતી, એમાંથી શું કર્યું, એક્સ અંદર દબાવી દીધી. ટૂંકમાં આવું કંઈક પહેલાં આવું હતું, પછી શું કર્યું છે, ધારો કે આ પ્રમાણે કંઈક લાઈન દોરી દઈએ આપણે, સ્પ્રિંગને દબાવી, ધારો કે અહીંયા દબાઈને અહીંયા આવી ગઈ છે,
બરાબર છે. આ ધારો કે સ્પ્રિંગ અહીંયા હતી, આ રીતે થઈ જશે. આ શું છે, એક 0.1 કિલોગ્રામનો પદાર્થ જોડ્યો, એમ દળ જોડ્યું. કેટલું દળ જોડ્યું? એમ દળ જોડ્યું. અને આ અંતર કેટલું છે? અંતર કેટલી દબાવી આપણે સ્પ્રિંગને? એક્સ એટલી દબાવી છે. આ આપણે એક્સ અંદર દબાવી દીધી સ્પ્રિંગને. સમજ પડે કે નહીં? પેલા મૂળ અવસ્થામાંથી એમાંથી શું કર્યું? સ્પ્રિંગના છેડે પહેલાં 0.1 કિલોગ્રામ પદાર્થ જોડ્યો અને પછી અંદર દબાવ્યું. ટૂંકમાં ધારો કે આ પ્રમાણે કન્ડિશન આવશે. બરાબર, આગળ વાંચે રકમ. મૂળ અવસ્થામાંથી સ્પ્રિંગને એક્સ અંદર દબાવેલ છે. હવે શું કહે છે? સ્પ્રિંગને મુક્ત કરતા. હવે શું કર્યું? આજે દબાવેલી સ્પ્રિંગ છે, બરાબર, આજે દબાવેલી સ્પ્રિંગ છે એને મુક્ત કરી દીધી. મુક્ત કરે શું થાય? સ્પ્રિંગ આમ જાય કે આમ જાય? 100% આમ જ જશે, કારણ કે એની મૂળ અવસ્થામાં આમ ટ્રાય કરે. ટૂંકમાં આ પદાર્થ શું કરશે? ધીમે ધીમે આમ આવશે. ધીમે ધીમે આગળ શું થાય? એની ગતિ ઉર્જા વધે ઘટે? ગતિ ઉર્જા વધશે. બરાબર છે, ગતિ ઉર્જા વધશે. આગળ લખે છે, જ્યારે સ્પ્રિંગને મુક્ત કરતા પદાર્થ ગતિ ચાલુ કરે. સીધી વાત છે, પદાર્થ ગતિ ચાલુ કરશે. કઈ બાજુ ગતિ ચાલુ કરશે? આ બાજુ ગતિ ચાલુ કરશે. આગળ વધીએ. જ્યારે તે સમતોલન સ્થાનના અડધા અંતરે, સમતોલન સ્થાન કયું છે? આ છે. એનું અડધા અંતર શું થાય? આ થાય ને x/2. જ્યારે સમતોલન સ્થાનના અડધા અંતરે કે x/2 પર પહોંચે ત્યારે, હવે પછી વાંચીએ, એક કામ કરીએ, પહેલાં એને અડધા અંતરે પહોંચાડી દઈએ તો આવું કંઈક થશે. સ્પ્રિંગ દળ આવી જશે અહીંયા, દળ આવી જશે અહીંયા. થોડીક સ્પ્રિંગ ખુલી, બરાબર છે, પહેલાં કરતાં થોડીક સ્પ્રિંગ ખુલશે. કેટલું અંતર કાપ્યું પદાર્થે? આ અંતર કેટલું છે? x/2. કેટલું અંતર કાપશે પદાર્થ? દળ m છે અને પદાર્થ કેટલું અંતર કાપશે? x/2. બરાબર, પદાર્થ x/2 અંતર કાપશે. પદાર્થ જ્યારે x/2 અંતર કાપે ત્યારે ભાઈ વેગ હોય કે ન હોય? તો ભાઈ 100% વેગ હશે. અહીંયા વેગ 0 છે પદાર્થનો. આપણે સ્પ્રિંગને મુક્ત કરીએ, વિચાર, સ્પ્રિંગને પકડેલી છે, અચાનક મૂકી દો, શું થાય? પદાર્થ આ બાજુ જશે. જ્યારે વચ્ચે પહોંચે છે, એક્ઝેક્ટલી વચ્ચે, પહેલાં કેટલું અંતર છે? આ x અંતર છે, બરાબર, આ x અંતર છે. એમાંથી જ્યારે વચ્ચે પહોંચે છે, બરાબર, વચ્ચે પહોંચે છે ત્યારે એનો કંઈ વેગ હશે કે નહીં હોય? ઓકે, ચલો, વેગ છે. શું થયું ત્યારે? જો, જ્યારે તે સમતોલન સ્થાનના અડધા અંતર એટલે કે x/2, તમે જોઈ શકો છો આકૃતિમાં, x/2 પર પહોંચે ત્યારે તે બીજા એની જેટલા એમ દળના બ્લોક સાથે અથડાઈને પોતે સ્થિર થાય છે. એટલે શું થયું? આ જે એમ દળનો પદાર્થ છે, હવે આપણે શું કર્યું? સ્પ્રિંગ પહેલાં અહીંયા હતી, એને દબાઈ દીધી અંદર, અને અડધા અંતરે એક બીજું દળ મૂકી દીધું. શું કર્યું? અડધા અંતરે બીજું દળ મૂકી દીધું, એમ દળ. કેટલું દળ છે? એમ દળ. બેનું દળ સરખું છે. હવે શું થશે? હું જો અહીંથી સ્પ્રિંગને રિલીઝ કરું, સ્પ્રિંગને અહીંથી રિલીઝ કરું, શું થશે? આ દળ ધીમે ધીમે આગળ જાય. જેવું જેવું દળ આગળ વધતું જશે એનો વેગ વધતો જશે. પણ આગળ જ્યારે x/2 અંતરે પહોંચે છે, જ્યારે એ x/2 અંતર પર પહોંચે છે ત્યારે ઓલરેડી એક બીજું દળ છે. કેટલું દળ છે? એમ દળ. તો બંને વચ્ચે સંઘાત થઈ ગયો. સંઘાત થવાથી શું થયું? તે જે આ જે પદાર્થ છે સ્પ્રિંગ જોડે બાંધેલો, શું લખ્યું છે? જો, જ્યારે તે x/2 અંતર પર પહોંચે ત્યારે તે બીજા એમ દળના બ્લોક સાથે અથડાઈને પોતે સ્થિર થાય છે. ટૂંકમાં આ પદાર્થ જે રેડ કલરમાં દેખાય છે સ્પ્રિંગ સાથે બાંધેલો, એ સ્થિર થઈ ગયો. અને આ કેવો આવશે? ગતિમાં આવશે. સંઘાત સ્થિતિસ્થાપક છે. વિચારો, તમને સંઘાતનો કેસ ભણાવ્યા હતા. એ કેસમાં તમને કીધું હતું કે જ્યારે બે પદાર્થો સમાન દળના હોય, યાદ કરો, કેસ નંબર 1 2 3 ગમે એ ખબર નહીં કયો છે, લગભગ પહેલો કેસ જ છે. સ્પેશિયલ કિસ્સાઓ, એમાં સ્પેશિયલ કેસમાં તમને ભણાવ્યું હતું, જ્યારે બે પદાર્થ સરખા દળના હોય અને સંઘાત જ્યારે સ્થિતિસ્થાપક હોય ત્યારે બંને પદાર્થોના વેગની અદલ બદલ થાય છે. એવું તમને શીખવાડેલું હતું કે આ પદાર્થનો વેગ છે એ આને મળી જશે અને આ પદાર્થનો વેગ આને મળી જશે. આ પદાર્થ પાસે વેગ કેટલો છે? ધારો કે v છે. કેટલો છે વેગ? v છે. તો આનો કેટલો વેગ થઈ જશે? v. અને આનો વેગ કેટલો હતો પહેલાં? 0. તો આનો કેટલો વેગ થઈ જશે? 0. સમજ પડે કે નહીં પડતી? તો આગળ વાંચીએ કે જ્યારે તે અડધા અંતરે કે x/2 પર પહોંચે ત્યારે તે બીજા એમ દળના બ્લોક સાથે અથડાઈને પોતે સ્થિર થાય છે. ટૂંકમાં આ પોતે રેડ કલરનો બ્લોક સ્થિર થઈ ગયો ને એમ જે બ્લુ કલરનો બ્લોક છે એ એમ દળનો પદાર્થ હવે ગતિમાં આવશે. સંઘાત સ્થિતિસ્થાપક છે. ઓકે, સંઘાત બાદ બીજો બ્લોક 3 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. આ કેટલા વેગથી ગતિ કરે છે? 3 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો સ્પ્રિંગની પ્રારંભિક ઉર્જા કેટલી છે? ટૂંકમાં અહીંયા સ્પ્રિંગની પ્રારંભિક ઉર્જા કેટલી છે? ½ kx². કેટલી ઉર્જા હશે? ½ kx². ચલો, દાખલો જો તમને આવડે તો તમે ગણી શકો છો, બરાબર છે. બાકી હું ગણાવું એમાં તમે ધ્યાન આપજો. વ્યવસ્થિત દાખલો ઇઝી છે, રકમ થોડીક મોટી છે, અન્ડરસ્ટેન્ડિંગ થોડીક રકમમાં વધારે છે, બાકી દાખલામાં કંઈ છે નહીં. તો જુઓ, મતલબ જો આવું થયું, આ તમને જે ડાયાગ્રામ બનાવ્યો તો સમજ પડી ગઈ છે ને બધાને? બરાબર છે. થાય છે શું? સ્પ્રિંગ મૂળ અવસ્થામાંથી દબાઈ દીધી. કેટલી? x અંતર. જ્યારે x અંતર દબાવશો, જ્યારે સ્પ્રિંગને x અંતર દબાવશો તો સ્પ્રિંગ તો અત્યારે સ્થિર છે, દળે સ્થિર છે, દળની ગતિ ઉર્જા કેટલી? 0. સ્પ્રિંગમાં કઈ ઉર્જા આવશે? સ્પ્રિંગ અહીંયા હોય તો એની અંદર 0 ઉર્જા છે. જ્યારે સ્પ્રિંગને દબાવશું આપણે x અંદર તો સ્પ્રિંગમાં કેટલી ઉર્જા આવશે? ½ kx². કેટલી ઉર્જા આવશે સ્પ્રિંગમાં? ½ kx². આ સ્પ્રિંગની અંદરની ઉર્જા છે, આપણે આ શોધવાની છે. ચલો આપણે એક કામ કરીએ. જુઓ, હવે સમજો અહીંયા ખાસ. જો પદાર્થને અહીંથી રિલીઝ કરું તો ધીમે ધીમે એનો વેગ વધશે. હજુ બતાવ્યું છે વેગ ધીમે ધીમે વધે છે. હવે જેમ જેમ આગળ વધતો જશે અને જ્યારે હવે સ્પ્રિંગની અંદર દબાવેલી છે x/2 અંતર, જ્યારે સ્પ્રિંગ x/2 અંતર દબાવેલી હોય ત્યારે પદાર્થને પણ વેગ હશે, બરાબર છે. અને જેમ આગળ વધશે એમ આગળ બીજો પદાર્થ મૂકેલો છે તો આ જે રેડ કલરનો બ્લોક છે એ બીજા પદાર્થ સાથે અથડાય છે. ચલો આગળ લખું છું. અહીંયા સંઘાત કયો થયો? સંઘાત થાય છે સ્થિતિસ્થાપક. કયો સંઘાત થયો? સ્થિતિસ્થાપક સંઘાત થયો. ચલો, બરાબર. એક પેલો કેસ આ. બીજી વાત, બંને દળ કેવા છે?
બંને દળ સમાન છે. તો તમને એક કેસ ભણાવેલો હતો કે જ્યારે M1 બરાબર M2 બરાબર M હોય અને બંને વચ્ચે સંઘાત કેવો થાય, સ્થિતિસ્થાપક સંઘાત થાય, ત્યાં શું થાય આ પ્રમાણે તમને સમજાવ્યું હતું કે ધારો કે ભાઈ M1 દળનો પદાર્થ છે, એનો વેગ V1 છે, બીજો એક M2 દળનો પદાર્થ છે, એનો વેગ V2 છે, અને ધારી લઉં છું M1 બરાબર M2 બરાબર M, એટલે કે બંને દળ જો બંને પદાર્થો સરખા દળના હોય તો સંઘાત પછી થશે આવું. તો પહેલો પદાર્થ છે M1 દળનો, એનો વેગ થઈ જશે કેટલો V2, અને જે M2 દળનો પદાર્થ છે એનો વેગ થઈ જશે V1. ટૂંકમાં આવું થશે, વેગની અદલા બદલી થશે. તો અહીંયા જો આપણા કેસમાં શું છે, આ જે પદાર્થ છે રેડ કલરનો, એ જ્યારે અડધા અંતરે આવે તેને વેગ કેટલો છે V, કેટલો છે ને વેગ. તો ચલો આપણે અડધા અંતર માટે દોરીએ છીએ કે x/2 અંતરે કન્ડિશન શું થશે, તો પહેલા અમારું M દળ જે સ્પ્રિંગ જોડે લટકાવેલું છે, આ જે સ્પ્રિંગ જોડે લટકાવેલું દળ છે એનો વેગ કેટલો છે V છે, બરાબર. બીજું દળ જે છે એ સ્થિર છે, એનું દળ કેટલું છે M. બંને વચ્ચે સંઘાત કેવો થયો, સ્થિતિસ્થાપક. તો જો આ કેસ લાગુ પડે છે કે સંઘાત એ સ્થિતિસ્થાપક છે અને બંને દળે સમાન છે, તો સાબિત શું થાય કે સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી અને બંને દળ સરખા હોવાથી બેની વેગની શું થાય, એટલા બદલી થાય. તો જે સ્પ્રિંગ સાથે પદાર્થ બાંધ્યો હતો, સ્પ્રિંગ સાથે જે પદાર્થ બાંધ્યો હતો એનો વેગ કેટલો હશે હવે 0, કેમ કે આનો વેગ કેટલો છે 0 છે. અને તમને લખ્યું પણ છે, જો લખેલું પણ છે, જ્યારે તે બીજા પદાર્થ સાથે અથડાય છે કઈ રીતે અથડાય, સ્થિતિસ્થાપક રીતે, ત્યારે અથડાય પોતે સ્થિર થાય છે. અને લખવું પણ જોઈએ, આ ના લખવું હોય તો પણ આપણને ખબર પડી જાય, કારણ કે પહેલો પદાર્થ ઓલરેડી સ્થિર જ છે, તો બીજો પદાર્થ છે ઓલરેડી સ્થિર જ છે, અને સંઘાત સ્થિતિસ્થાપક છે, બંનેના દળ સરખા છે, એટલે પહેલો પદાર્થ અથડાણ પછી સ્થિર થઈ જશે. તો જે સ્પ્રિંગ જોડે જે બાંધ્યો છે એ પોતે કેવો થઈ ગયો, સ્થિર. અને આ જે બીજો પદાર્થ છે એનો કેટલો વેગ થઈ જશે, પહેલા જેટલો. પહેલાનો વેગ કેટલો છે V. સમજ પડે કે નહીં પડતી, બે કેસ સરખા જ છે. શું થશે, સંઘાત સ્થિતિસ્થાપક હોય, વસ્તુ પૂછાય છે નીટમાં તો બેઠે આમને પૂછાય, આવા તમને પ્રશ્ન પૂછે કે બે 5 કિલોગ્રામનો પદાર્થ છે, એનો પહેલો જે 5 કિલોગ્રામનો પદાર્થ 5 કિલોનો પદાર્થ છે એનો વેગ 10 મીટર પર સેકન્ડ છે, અને જે બીજો પદાર્થ છે એનો વેગ 50 મીટર પર સેકન્ડ છે. બંને વચ્ચે સંઘાત થયો અને સંઘાત સ્થિતિસ્થાપક થયો, તો આનો વેગ કેટલો, આનો વેગ થઈ જશે 50, આનો વેગ થઈ જશે 10. પણ બે કન્ડિશન છે, આ બે કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ તે. કઈ કન્ડિશન, સંઘાત સ્થિતિસ્થાપક હોવો જોઈએ, બંનેના દળ સમાન હોવા જોઈએ, તો જ આવું થશે. તો આપણા કેસમાં શું છે, જે સ્પ્રિંગ જોડે બાંધ્યો હતો એનો પહેલા વેગ છે V, દળ છે M, બીજો જે પદાર્થ છે એ પોતે સ્થિર છે, એનું દળ છે M, બેના દળ સરખા છે, બંને વચ્ચે સંઘાત થયો, શું થશે, વેગ અદલ બદલ. તો આનો વેગ થઈ જશે, આનો વેગ છે બીજાને મળી જશે V, અને આનો વેગ 0 છે એ પહેલાને મળી જશે. હવે મને એમ કહ્યું, રકમમાં તમને કીધું છે, રકમમાં શું કીધું છું, સંઘાત બાદ બીજો બ્લોક 3 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો ટૂંકમાં આ જે બ્લોક છે, બીજો બ્લોક બરાબર છે, એનો વેગ કેટલો આપ્યો તમને, એનો વેગ કેટલો આપ્યો, 3 આપ્યો. કેટલો આપ્યો, V બરાબર કેટલા આપ્યા, 3. ટૂંકમાં આ V બરાબર 3 હોય તો આ 0 હશે, આ 0 હોય તો આ V બરાબર શું હોય, 3 હોય. પણ આ 3 આવ્યા ક્યાંથી, આનો વેગ 3 હતો, આનો વેગ 0 હતો, સંઘાત સ્થિતિસ્થાપક છે, બંનેના દળ સરખા છે, તો આનો વેગ હવે 0 થઈ જશે. સોરી, આનો વેગ છે, આનો વેગ હવે કેટલો થઈ જશે 0, અને આનો વેગ થઈ જશે પહેલા જેટલો, કેટલો 3. ટૂંકમાં મતલબ તો એમ થયો કે જે પહેલો બ્લોક છે એનો સંઘાત પહેલા વેગ 3 હશે. સમજ પડે કે નથી પડતી ભાઈ, 100% સમજ પડવી જોઈએ હું શું બોલું છું એ, બરાબર કે નહીં. તો સંઘાત સ્થિતિસ્થાપક છે ને બંનેના દળ સરખા છે, એટલે વેગની અદલ બદલ થશે. તો બીજા પદાર્થનો સંઘાત બાદ 3 હોય, વેગ 3 હોય, તો પહેલા પદાર્થનો સંઘાત પહેલાનો વેગ 3 હશે. ટૂંકમાં સાબિત શું થયું, સાબિત એમ થયું, જો આકૃતિ જુઓ, ત્રીજી આકૃતિ, કે જ્યારે બ્લોક છે એ ધીમે ધીમે ગતિ કરતો હોય અને જ્યારે અથડામણ અનુભવે એ પહેલા એની પાસે કેટલો વેગ હશે, 3નો વેગ હશે. ક્યારે અંતરે, x/2 અંતરે. સમજ પડે કે ન પડે. તો આ જે ત્રીજી આકૃતિ છે એ સાઈડમાં દોરું છું અહીંયા મોટી કરીને થોડીક, જુઓ આવું કંઈક આવશે કે સ્પ્રિંગ છે બરાબર, એની જોડે બ્લોક બાંધેલો છે, કેટલું દળ છે એનું M, અને એનો વેગ કેટલો છે એનો 3 મીટર પર સેકન્ડ. કેટલો છે એનો V બરાબર 3 મીટર પર સેકન્ડ, આટલો વેગ છે. સ્પ્રિંગલી દબાયેલી છે, સ્પ્રિંગલી દબાયેલી છે, હજુ સ્પ્રિંગ હજી અડધી દબાયેલી છે, કેટલી દબાયેલી છે, x/2. તો મને એમ કહો, આપણે શોધવાનું શું છે, હાફ kx². હાફ kx² આવશે ક્યાંથી, જો અહીંયા ઉર્જા કેટલી 0. આપણે અહીંથી દાખલો સ્ટાર્ટ કરીએ. જો અહીંયા સ્પ્રિંગલી દબાયેલી છે, સ્પ્રિંગ અહીંથી આની સાપેક્ષ અહીંયા x અંદર દબાયેલી છે, તો અહીંયા આ સ્થાને સ્પ્રિંગ પાસે કેટલી ઉર્જા છે, હાફ kx² છે. કેટલી ઉર્જા છે સ્પ્રિંગ પાસે, હાફ kx². હવે જેમ આ દળ છે આગું જતું જશે, ટૂંકમાં જેમ x ઘટતા જશે એમ આ ઉર્જા ઘટતી જશે. તો એ ઉર્જા ગઈ ક્યાં, પહેલા કેટલી ઉર્જા હતી, હાફ kx². તો હવે શું કરવાનું છે, આમાં ઉર્જા સંરક્ષણ કરવાનું છે. શું કરવાનું છે, ઉર્જા સંરક્ષણ. તો પહેલા સ્પ્રિંગની કેટલી ઉર્જા હતી, હાફ kx². કેટલી ઉર્જા હતી સ્પ્રિંગ પાસે, હાફ kx². ચલો એના ક્યાં ભાગ પડે, એના ભાગ ક્યાં આપણે ચલો જોઈએ. તો જુઓ, સ્પ્રિંગની જેમ x વધશે એમ સ્પ્રિંગમાં સંગ્રહાતી ઉર્જા ઘટતી જશે, પણ આ જે બ્લોક છે એની ગતિ ઉર્જા વધતી જશે. તો એક કામ કરીએ, અહીંથી આપણે અહીંયા આવીએ તો પદાર્થ પાસે ગતિ ઉર્જા 0 છે, પણ અહીંયા આવે તો ગતિ ઉર્જા છે, કેમ કે પદાર્થને વેગ મેળવો. આ વેગ ક્યાંથી મેળવો, સ્પ્રિંગની ઉર્જામાંથી. તો હાફ kx² છે એના બે ભાગ પડશે. એક ભાગ કોને મળશે, પદાર્થને. કઈ રીતે મળશે, ગતિ ઉર્જા તરીકે. તો પદાર્થને ગતિ ઉર્જા મળશે હાફ mv²
પ્લસ હજુ સ્પ્રિંગ x/2 દબાયેલી છે તો સ્પ્રિંગે પોતાની પાસે પણ થોડીક ઉર્જા રાખી, કેટલી? હાફ કે ઇન્ટુ x/2 સ્ક્વેર. x/2 કેમ આવ્યા? હાફ કે ઇન્ટુ કેટલી દબાયેલ છે? x/2 સ્ક્વેર. સમજ પડી કે ન પડી? સમજ પડવી જોઈએ 100%. જ્યારે સ્પ્રિંગ દબાયેલ છે x અંતર ત્યારે સ્પ્રિંગમાં ઉર્જા હશે કેટલી? હાફ કે x સ્ક્વેર. હવે હું અહીંથી રિલીઝ કરી દઉં તો પદાર્થ ધીમે ધીમે આગળ જશે, પદાર્થનો ધીમે ધીમે વેગ વધવા માંડશે, એમ એની આ જે x છે એ ઘટવા માંડ્યું તો સ્પ્રિંગમાં સંગ્રહાયેલી ઉર્જા ઘટવા માંડી. એ ઘટી કોને મળશે? પદાર્થને મળશે. કોને મળશે? પદાર્થને. કેટલી મળશે? હાફ mv સ્ક્વેર. ધારો કે પદાર્થ જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે સ્પ્રિંગ હજી શું સાવ પોતાની મૂળ અવસ્થામાં આવી કે ના? સ્પ્રિંગ હજી x/2 દબાયેલ છે તો સ્પ્રિંગ પાસે હજી ઉર્જા તો હશે. કેટલી ઉર્જા હશે? કેટલી ઉર્જા છે અહીંયા? હાફ કે ઇન્ટુ કેટલી દબાયેલ છે? x/2 સ્ક્વેર. તો અહીંયા આ પોઝિશન પર સ્પ્રિંગ પાસે આટલી ઉર્જા હશે પ્લસ બ્લોક પાસે પણ કેટલી ઉર્જા હશે? કેટલી? હાફ mv સ્ક્વેર. આ બધી આવી ક્યાંથી? આ સ્થાનમાંથી આવી. આ સ્થાનમાંથી આવી. કયા સ્થાનમાંથી? સ્પ્રિંગ x અંદર દબાયેલી હોય એની કેટલી છે? હાફ કે છે. સમજ પડે? આ સમીકરણ કહેતા બહુ આઈએમપી સમીકરણ છે અને સમજ પડવી જરૂરી છે. એની કરતાં આ વધારે સમજ કરવું જરૂરી છે. આપણે જે સમજાવ્યું એ તો આપણને આ સમીકરણ મળી ગયું ઉર્જા સંરક્ષણ પરથી કે સ્પ્રિંગની શરૂઆતમાં જેટલી ઉર્જા છે એના બે ભાગ પડશે. એમાંથી એક ભાગ સ્પ્રિંગ પોતાની પાસે રાખશે હાફ કે ઇન્ટુ x/2 સ્ક્વેર અને એક ભાગ સ્પ્રિંગને પોતાના બીજા દળને ગતિ ઉર્જા તરીકે આપશે. એક કામ કરીએ આપણે સાદુરૂપ આપીએ તો શું સાબિત થાય? ચલો જોઈ લઈએ. અહીંયા શું આવશે? હાફ કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, પહેલી વાત તો એ બધામાંથી હાફ ઉડી છે જો, અથવા સોરી આપણે શોધવાનું શું છે? સ્પ્રિંગની પ્રારંભિક, ટૂંકમાં આપણે હાફ કે એક્સ સ્ક્વેર શોધવાનું છે તો આપણે હાફ ઉડાડી નહીં શકીએ, એમ જ રહેવા દઈએ. તો હાફ કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સાબિત થયું છું. હાફ કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ એમ રાખીએ. અહીંયા દળ કેટલું છે પદાર્થનું? દળ આપણને નથી આપ્યું, આપણે દળ એમ જ રાખશું એમ ઇન્ટુ વેગ કેટલો મળ્યો પદાર્થનો? સંઘાત પહેલાનો વેગ 3, તો અહીંયા આવશે 3/2 પ્લસ હાફ એમનેમ કે એમનેમ. અહીં શું આવશે? એક્સ સ્ક્વેરના છેદમાં 4. શું આવશે? હાફ કે એક્સ સ્ક્વેરના છેદમાં 4. આગળ વધીએ તે કામ કરીએ. જો આ આખું પદ ક્યાં આવશે? આ બાજુ આવશે. તો નેક્સ્ટ એક અલગ પરિવાર તમને સમજાવું છું. તો આપણે પાસે સમીકરણ કયું છે? હાફ કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ એમ ઇન્ટુ વી છે 3/2 પ્લસ હાફ કે ઇન્ટુ એક્સ સ્ક્વેરના છેદમાં 4. આવું થયું ને? આગળ વધીએ. હવે આ પદ છે આખું આ બાજુ લઉં. સાબિત શું થયું? જો અહીંયા હાફ કે એક્સ સ્ક્વેર માઇનસ 1/4 ઇન્ટુ હાફ કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ એમ 3/2 9. બરાબર? આટલું થયું ને? આટલું થશે. હવે જુઓ આમાંથી કોમન શું આવશે? હાફ કે એક્સ સ્ક્વેર કોમન આવશે તો હાફ કે એક્સ સ્ક્વેર કોમન કાઢો. જે આપણે શોધવાનું છે હાફ સ્ક્વેર સ્ક્વેર કોમન આવ્યા. અહીં શું વધશે? 1 માઇનસ 1/4 ઇઝ ઇક્વલ ટુ 9/2m. શું એવું? 9/2m. આટલું થઈ ગયું ને? આગળ વધીએ તો અહીંયા આવશે હાફ કે એક્સ સ્ક્વેર. હાફ કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એકમાંથી ચોથો ભાગ ત્રીજો ભાગ વધે તો શું આવશે? 3/4 ઇન્ટુ 9/2m. સાબિત થઈ ગયું હાફ ઇન્ટુ કે એક્સ સ્ક્વેર. એક કામ કરીએ, આ 3 તેરી 9 તો 3 વધે ઉપર અને 2 4 ક્યારે છે ઉપર તો 4 2 શું આવશે? 6m. સમજ પડે કે ના પડે? એક કામ કરો, આ 4 અહીંયા ગુણી નાખો. 9 ચોક 36 અને 3 આવશે નીચે. નીચે શું આવશે? 6 36 સોરી 9 ચોક 36 અને 3 દુ 6 એટલે 6 છે 36. શું આન્સર આવશે? 6m. અરે આ દળ નથી ખાલી, અહીંયા હાફ mv સ્ક્વેર છે તો શું આન્સર આવશે? સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહ પામશે? સ્પ્રિંગમાં સંગ્રહ પામશે 6m. અને બીજી વાત તમને સોરી મેં ભૂલથી દળ નથી લખ્યું અહીંયા. કેટલું દળ આપ્યું તમને? 0.1 કિલો. તો કેટલું દળ આવશે અહીંયા? એમ બરાબર શું મૂકો તમે? 6 ઇન્ટુ 0.1 તો શું આવશે? 0.6 જૂલ. ટૂંકમાં સ્પ્રિંગમાં પહેલાં 0.6 જૂલ જેટલી ઉર્જા સંગ્રહાયેલી છે. દાખલો બહુ સારો દાખલો છે. બરાબર છે? જો દાખલો સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં હતી, એમાંથી એને એક્સ અંદર પહેલાં દળ અટેચ કર્યું 0.1 કિલોનું, પછી સ્પ્રિંગને એક્સ અંદર ખસેડી દીધી અને સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહ પામી? હાફ કે એક્સો સંગ્રહ પામી. હવે આપણે એમાંથી મુક્ત કરી દઈએ તો સ્પ્રિંગ ધીમે ધીમે ખુલશે. સ્પ્રિંગ ખુલશે એટલે પદાર્થને ગતિ ઉર્જા મળશે. જેમ 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 વધારે અંતર કામશે એમ પદાર્થનો વેગ વધતો જશે. જ્યારે પદાર્થ x/2 અંતરે આવે છે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી ધારો કે થાય છે? હાફ mv સ્ક્વેર. હજી સ્પ્રિંગ પાસે કેટલી ઉર્જા છે? હાફ કે ઇન્ટુ x/2 સ્ક્વેર. તો મારે હાફ કે એક્સ શોધવું હોય એના માટે હાફ કે એક્સ શોધવું હોય તો મારે v શોધવો પડે. પદાર્થ પાસે કેટલો વેગ છે સમજ પડે છે કે નહીં? મારે હાફ કે એક્સ સ્ક્વેર શોધવું હોય તો મારે v શોધવું પડે. બરાબર છે? તો મારે v શોધવા માટે આ ઉપર જોવાનું છે આપણે. ચલો v શોધવા માટે શું એ લોકો આપ્યું છે? જો તમને બીજો રસ્તો આપ્યો v શોધવા માટે. એ લોકો એમ કહે છે કે તમે 0.1 કિલોનું પદાર્થ જોડી સ્પ્રિંગ સાથે અને સ્પ્રિંગને એક્સ અંદર દબાવો છો. હવે મેં શું કર્યું? આગળ x/2 અંતરે, અહીંથી x/2 અંતરે એની જેટલું દળ મૂકી દીધું એમ દળ. હવે બંને વચ્ચે સંઘાત થશે. કયો સંઘાત થાય? ધીમે ધીમે આ સ્પ્રિંગ મુક્ત કરશો એટલે આગળ આવશે, બંને વચ્ચે સંઘાત થશે. સંઘાત થાય છે સીધી સ્થાપક અને બંનેના દળ સરખા છે. શું થાય? આપણને ખબર છે કે આ સ્પેશિયલ કેસ છે. સંઘાત સીધી સ્થાપક હોય અને બંનેના દળ સમાન હોય તો શું કરવાનું? બંનેના વેગની અદલ બદલ કરી દેવાની. માનો કે તમને અહીંયા 2m દળ આપ્યો તો શું કરત? અહીંયા m દળ છે, અહીંયા 2m દળ છે, તો તમે આ કરી શકત? વેગની અદલ બદલ તો થાત નહીં. તો શું કરવાનું? અરે ભાઈ સીધી સ્થાપક સંઘાતનું સૂત્ર તમારે
V1 ડેશ શોધવા પડે. શું શોધવા પડે? V1 ડેશ કેટલા આવે એ શોધવા પડે. તમને ટૂંકમાં V1 V2 તો V2 ડેશ તો આપી દીધા છે. હા ચલો V2 ડેશ આપી દીધા છે તો V2 ડેશનું સૂત્ર મૂકવાનું. V2 ડેશ બરાબર શું આવે? M2 માઇનસ M1 છેદમાં M1 પ્લસ M2 V1 પ્લસ 2M1 V1 છેદમાં M1 પ્લસ M2. એના પરથી તમને V1 મળી જાય. આ V1 તો મળી જાય બરાબર. ટૂંકમાં અલગ દળ આપે તો સૂત્ર મૂકવાનું સ્થિતિસ્થાપક સંઘાતનું, અને સરખું દળ આપે તો આપણે સિમ્પલ રસ્તો કે શું વેગની બદલી કરવાની. ટૂંકમાં આ ક્યારે વપરાય? ખાલી બંને દળ સમાન હોય તો ને સંઘાત સ્થિતિસ્થાપક હોય તો. બીજો કોઈ સંઘાત આપ્યો હોય તો શું કરે? તો આપણે શું કરત? અહીંયા બે પદાર્થને જે પ્રમાણે સંઘાત આપ્યો હોય, ધારો કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત આપ્યો હોય તો બંનેને ભેગા કરી દે આપણે. તે પ્રમાણે દાખલો ગણતરી વેગમાન સંરક્ષણનો યુઝ કરીને ટૂંકમાં ગમે એમ કરીને મારે V1 શોધવું પડે. શું શોધવું પડે? V1. ને V1 શું છે? પહેલા પદાર્થનો સંઘાત પહેલાનો વેગ કેટલો છે શું શોધવું પડે? V1 શોધવું પડે. જે પ્રમાણે સંઘાત આપ્યો હોય, જે પ્રમાણે દળ આપ્યા હોય એ પ્રમાણે સૂત્ર મૂકવાના. દાખલા બધા કરાવ્યા જ છે એટલે એમાં કંઈ ચિંતાની જરૂર છે નહીં. અને V1 મળશે, ને એ V1 મળશે તો જ તમને હાફ kx² મળશે. દાખલો ગણતા શું મળે છે? હાફ kx² 0.6 જૂલ મળે છે. દાખલો અહીંયા પૂરો થાય છે. સાથે સાથે લેક્ચર પણ અહીંયા પૂરો થાય છે. અને લેક્ચરમાં 100% તમે જો વ્યવસ્થિત ધ્યાન આપ્યું હશે તો તમને 100% બધા કોન્સેપ્ટ અને બધી થિયરી સાથે વ્યવસ્થિત સમજ પડી ગઈ હશે. દાખલા છે એની લખીને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો જ સમજ પડશે. ને થોડીક કલ્પના શક્તિ વધારવી, ઇમેજિનેશન પાવર વધારો એ તમને તમારી આગળ લાઈફમાં પણ કામ આવશે. બરાબર છે? અને કંઈ એક ખાલી ફિઝિક્સ પૂરતું નથી, આ તો તમને ગમે ને કામ આવશે તમારી જો કંઈ ઇમેજિનેશન પાવર હશે તો એ. બરાબર છે? તો એક લેક્ચરની આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા. બરાબર? અને નેક્સ્ટ એક લેક્ચર લઈને આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીશું સંઘાતનો. બરાબર છે? તો લેક્ચર જોવા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર અને થેન્ક યુ સો